अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। नमो भित्रागाय, नमो वित्रागाय, नमो परिहंतानं, नमो परिहंतानं, नमो सिद्धानं, नमो सिद्धानं, नमो आयर्यानं, नमो आयर्यानं, नमो वस्त्रायानं, नमो वत्सायानं, नमो लोये सब साहु, नमो लोये सब साहं, ऐसो पंच नमकारो, ऐसो पंच नमुकारो, सब पापनासनो, सब पावप्रणासनो, मंगलानंच सभे सिंह, मंगलानं च सर्वेसिं, परमं हवै मंगल। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जगत भરના સંત પુરુષોનું યોગબળ, जगत वरना संत पुरुषों लोग, જગત ભરના સત્પુરુષોનું યોગબળ जगत वरना सत्पुरुषों योग, અને પ્રગટ જ્ઞાની પુરુષોનું યોગબળ अनेक प्रगट ज्ञानी पुरुषों योग, समस्त विश्वનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો। समस्त विश्वનું कल्याण करो, कल्याण करो, कल्याण करो। અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની हम सौ महात्माओं हम સૌ મહાત્માઓને परम शक्ति आपो, शक्ति आपो, शक्ति आपो। પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો સમાધાનને પામો, જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। શું મોટામાં મોટું અભ્યાસ કર્યું છે, જે આપણે નથી તેને આપણે માનીએ છીએ, જેને આપણે ચલાવતા નથી એને આપણે ચલાવતા માનીએ છીએ, અને જે આપણે ભોગવતા નથી એને આપણે ભોગવીએ છીએ એવું માનીએ છીએ। એ મોટામાં મોટું અજ્ઞાન છે। આને શ્રીમદ રાજચંદ્રજીએ દેહાધ્યાસ કર્યો। શું કીધું? દેહાધ્યાસ। અને જ્ઞાની પુરુષોએ અને મોટામાં મોટું અજ્ઞાન કર્યું। શું કે સમજાય છે? છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનું એક ધર્મનો મર્મ, એક ધર્મથી મોક્ષ છે તું છો મોક્ષ સ્વરૂપ,
બાકી કહીએ કેટલું કર વિચાર તો અજ્ઞાને તો મોટા મોટું છે. શરીર એ કુદરતી આપેલું સાધન છે કર્મ ભોગવવાનું. એને સમજતા, એને સ્વીકારતા, એને અનુભવતા મનુષ્ય ભાવ પ્રાપ્ત થયા પછી પણ લાખો અવતાર જોઈએ છે. એટલા મનુષ્ય અવતારના લાખો અવતાર વિચાર કરો. કેટલી ગાઢ ભ્રાંતિ, કેટલી ગાઢ ભ્રાંતિ. જેને બધા બાળી નાખે છે એ બધાને અનુભવ છે કે નહીં? જીવતા એ બધાને અનુભવ છે કે આને બાળવાનું જ છે બધાના શરીર. અને આપણે બળતા નથી માટે પુનર્જન્મ છે. એટલે આટલું તો બધાને ખબર છે. જો આપણે બળી જઈએ તો પછી પુનર્જન્મ કેવી રીતે થાય? અને જે બળી જાય છે એનો પુનર્જન્મ થતો નથી. ના બની. જે બળી જાય છે એનો પુનર્જન્મ નથી થતો. અને આપણો જે પુનર્જન્મ થાય છે તો પછી બે ભેગા કેમ ના હોય? એટલે સમજવાનું છે કે આ બળી જાય એ આપણે છીએ કે જે બળતું નથી એ આપણે છે. આટલું તો સમજવું પડે ને. આટલું તો સમજવું પડે ને. શું કહો છો સાહેબ? જે બળી જાય છે એ આપણે છે કે જે બળતો નથી એ આપણે છે? એમાં કઈ વેદ ભણવાના છે? એમાં કઈ ગીતા ભણવાની છે? સીધું સાદું છે. કેવું છે? સીધું સાચું. સમજાય છે? એટલે મારો કહેવાનો મતલબ આનાથી મોટું કોઈ અજ્ઞાન જ ના હોય. અને આ અજ્ઞાન દ્રષ્ટિમાંથી દ્રષ્ટિમાં મન વચન કાયા અને તેના સંજોગોનો ત્યાગ કરવાનો નથી. પણ દ્રષ્ટિમાં હું મન વચન કાયા છું, આને હું ચલાવું છું, આ જે ભોગવે છે હું ભોગવું છું, એ અજ્ઞાન જ ખાલી કાઢવાનું છે. શું કરવાનું છે? અને એની જગ્યાએ વિજ્ઞાન શું મૂકવાનું છે કે મન વચન કાયા તેની અવસ્થા અને તેનો ભોગવટો એ કુદરતી રચના છે. બસ આ એનો જવાબ. સમજાય છે? એમાં ક્યાં કઈ ત્યાગ કરવાનું, ગ્રહણ કરવાનું આવે? એમાં ક્યાં કોઈ ગુરુ ભગવાન બદલવાની વાત છે? આમાં ક્યાં ધર્મ કે મંદિર કે મંત્રની વાત છે કોઈ જગ્યાએ? પણ લોકોએ સીધી વાતને એવી ગોળ કરી નાખીને કે સામાન્ય વ્યક્તિ બચારો સમજી જ ના શકે. લાખ અવતારે સમજે, સીધી વાત છે. સમજાયું? પણ આ વાત પણ સમજાય નહીં. કારણ કે આટલા અવતારથી આપણે જ્યાં ગયા ત્યાં બધા લોકોએ ભગવાન કોને કહેવાય એ મગજમાં નામ રૂપે ઠસાઈ દીધું. શું કરી દીધું? નામ રૂપે કે ભાઈ આવને ભગવાન કહેવાય, રામને, કૃષ્ણને, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને ભગવાન કહેવાય એવું પેલા ગુરુએ ઠસાઈ દીધું. શું કીધું? અને અમે તમને સમજાવનારા છે એ ગુરુ કહેવાય, ના સમજાય એ ઠસાઈ દીધું. અને પછી આવ્યું મંદિર ને મંત્ર. શું આવ્યું? એ ઠસાઈ દીધું કે આપણે આ મંદિર બાળ્યું હતું ત્યાં ના જવાય. એ પાછું કોને ઠસાવ્યું? ગુરુ હોય, બોલતા નથી. મંત્ર પણ એમને ઠસાવ્યું કે આપણે આ મંત્ર બોલાય, આ મંત્ર ના બોલાય. પછી શાસ્ત્ર આવ્યું, આપણે આ શાસ્ત્રો બચ્યા ને બીજા શાસ્ત્રો ના બોલાય. પછી આપણે આ બધી ક્રિયાઓ કરાય ને આ ક્રિયા ધાર્મિક ના કરાય. આપણી 11 જુદી, વૈષ્ણવોની જુદી, બ્રાહ્મણોની જુદી, જૈનોની જુદી, 1100 બેચી નાખી. બોલતા નથી. કોઈ સૂર્ય ચંદ્ર ના વેચે એટલું સારું છે કે જૈનોના સૂર્ય જુદા, અમારા જુદા, એવું ના બોલ્યા કોઈ. બોલતા નથી. બાકી બધું વેચી નાખે. જુઓ, કોઈ એમ કે તમારો સૂર્ય ના અમારો સૂર્ય બોલે છે? હિન્દુ મુસલમાન બોલે છે? મુસલમાનો જુદા, ત્યાં બધા એક છે. અહીંયા જ તકલીફ છે. સમજાય છે કે નહીં?
એટલે જ્યાં સુધી આ કુદરતને જાણવું માણવું મતલબ શું થાય કે સનાતન સત્ય રહેશે, બીજું કઈ નહીં. ત્યાં સુધી જ્યાં સુધી આ કુદરતને નહીં સમજાય, કુદરતના કાનૂન નહીં સમજાય, ત્યાં સુધી આ રિલેટિવ સત્યની અંદર ફસાયેલા જ છે, માન્યતાઓમાં. શેમાં? ને એમાંથી બહાર નીકળવું આસાન સમજાય છે. કેવી ભયંકર અજ્ઞાનની એક માયાજાળ મનુષ્યના મગજમાં ફીટ કરી નાખી છે, અને એ માયાજાળમાંથી બહાર નીકળવાનો સામાન્ય વ્યક્તિ પાસે કોઈ રસ્તો. શાસ્ત્રો આ જ વાત કરે, માયાજાળની એવી વાત કરે. કારણ કે જે શાસ્ત્રો લખાયા છે એ રામકૃષ્ણ મહાવીર માટે લખાયા છે, પણ રામકૃષ્ણ મહાવીરે લખ્યા બોલતા નથી બધા. હા કે ના? તો બોલાવો. જેને લખ્યા છે રામકૃષ્ણ મહાવીરનો ઇતિહાસ, એને કોઈએ જોયો નથી, એની હાથ પેઢીમાં કોઈએ જોયા નથી. એ ઇતિહાસ લખે છે, બોલતા નથી. જેની હાથ પેઢીમાં જેને રામ નથી જોયા એ રામનો ઇતિહાસ લખે, જેને કૃષ્ણ નથી જોયા હાથ પેઢીમાં એ કૃષ્ણનો ઇતિહાસ લખે, અને જેને મહાવીર નથી જોયા હાથ પેઢીમાં એ મહાવીરનો ઇતિહાસ લખે. હવે વિચાર કરો કેવો લખીએ, તમે વિચારો. બસ. અને એ કલ્પનાને આપણે ગુરુઓ મારી ઠોકીને સાબિત કરે કે આ જ સાચું છે. હવે આમાં દશા પ્રાપ્ત થાય કે બે હે, બોલતા નથી. ના સમજાયું કે નહીં? આમાં ક્યાં કોઈ જગ્યાએ માનવાનું ના માનવાનું પ્રશ્ન છે. જાણવાનું કે આ ઇતિહાસ છે, શું કરવાનું આપણે કરવાનું શું એને? કારણ કે દુનિયા આવી જ ચાલે સાહેબ. શ્રીમદ રાજચંદ્ર ગયા એટલે એમને ભગવાન માનવાના, એક મૂર્તિને સર દાદા ભગવાન, એક ભગવાનને સર. આનું આ જ કર્યું છે, બધાએ આ જ કર્યું છે. ધંધો જ આ માર્યો છે, સમજાય છે? બધાની એક જ વસ્તુ છે, ભગવાન જીવતા હોવા જોઈએ નહીં, બોલતા નથી. ભગવાન ટાઈટલ એને લાગે કે જે હોય નહીં એને જ લાગે, હોય ના લાગે. એટલે પછી માથાકૂટ જ નહીં ને, માનવું નહીં એટલે પછી જીવતા હોય તો માથાકૂટ કરે ને, તો વહીવટ કરવાની નહીં. મૂર્તિ તો કશું બોલવાની નથી. એક ભાઈ કૃષ્ણ ભગવાનના ભક્ત હતા, અને રોજ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે, પૂજા કરે, એની આરતી કરે, ફળ ફૂલ બધું ચડાવે. પછી એક વખત ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હું તારી 1 કલાક ભક્તિ કરું છું સવારે, અને અડધો કલાક તારી આરતી કરું છું સાંજે, અને મને ખૂબ આનંદ થાય છે. તો તું મારી સાથે 24 કલાક રહે, દિવસ રાત રહે, તો મને કેટલો બધો આનંદ થાય. એટલે ભગવાને કીધું તથાસ્તુ. શું કીધું ભગવાને? શું કીધું? તથાસ્તુ. એટલે કે અમે હાજર રહીશું. પેલા તો ખુશ થઈ ગયા. બીજે છે ભગવાન મંદિરથી સાથે સાથે આવ્યા. ભગવાન 24 કલાક એની હાથે. હવે પેલાનું ખોટું કરાય નહીં, બોલતા નથી. ખોટું વિચારાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું કરાય નહીં, કોઈને ખોટું કહેવાય નહીં, મારામારી કરાય નહીં કોઈની હાથે, ઘરમાં કોઈને ઝઘડાય નહીં. જે હોય બધું એડજસ્ટ થવું પડે, કારણ કે ભગવાન બાજુમાં જ છે. 3 દિવસમાં તો પેલાને તાવ આવી ગયો કે એને કરતા ના હોય તો સારું. તો પછી ભગવાન સાથે મંદિરમાં ગયો. 3 દિવસ પછી એ ભગવાનને કહેવાય તમે મંદિરમાં રહો, બોલાવો તારે જ આવજો. ના સમજાય? સમજાયું કે નહીં? એટલે આપણી દાનત જ ખોરી છે. શું ખોરી છે? દાનત જ. ખોટું કરવું જ છે. ભગવાનનું નામ તો ઠગ ભગત તરીકે લેવું છે. કેવું? ઠગ ભગત એટલે દુઃખમાં જ તમારું કામ છે, સુખમાં તો અમે જડતા કરતા બોલાવીશું, બોલતા નથી. સુખ તો અમારા માટે છે, દુઃખ હોય તો તમારા આવવાનું. શું કીધું? એટલે આવી
આ સ્વાર્થની દુનિયાની અંદરમાં તત્વજ્ઞાન ક્યાં હોય સાહેબ? ક્યાં તત્વજ્ઞાન તમે કોણ સાહેબ? વિચાર તો કરો. પણ દુનિયા આવી ભ્રાંતિથી ચાલે છે. કેવી ચાલે છે સમજાય છે? એક હનુમાનજીનો ભગત હતો, એ રોજ શનિવારે જાય તેલ ચડાવે ને પેલી કાંકરાના ફૂલની માળા ચડાવે 25 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 25. પછી એને લાગ્યું કે હું 25 વર્ષથી હનુમાનજીની રોજ ભક્તિ કરું છું, દર રવિવારે પૂજા કરું છું અને હનુમાન ચાલીસા કરું છું, તો હનુમાનજી ખરેખર ફળ આપેવા છે કે કેમ? તપાસ કરી દઈએ. એટલે લોટરીની ટિકિટ લઈ આવ્યો. શું લઈ આવ્યો? લોટરીની ટિકિટ. પછી હનુમાનજીને કીધું કે મેં 25 વર્ષ સુધી તમારી સાધના કરી, પૂજા કરી, આરતી કરી. કેટલા દિવસ? કેટલા વર્ષ? 25. અને આ લોટરીનું ટિકિટનું રિઝલ્ટ 25 દિવસ પછી છે. ના સમજાય? મારી સાધના 25 વર્ષની અને તમારી એક્ઝામ શરૂ થાય છે હવે 25 દિવસમાં રિઝલ્ટ જોઈએ. ના સમજાય? ના સમજાય ને? 25 દિવસ પછી રિઝલ્ટ આવે એમાં ટિકિટની લોટરી લાગવી જોઈએ. આ તમારી એક્ઝામ. મેં 25 વર્ષ પેટીએમ ભરી છે, હવે તમારી એક્ઝામ હવે તમે સાચા છો કે નહીં સાબિત કરો. ये लॉटरी લોટરી છો, લોટરી લગાડે તો સાચા છે. કે આને તો ભગવાન પેલા હનુમાનજીને વોર્નિંગ આપી, ગદાવાળા ભગવાન એ કઈ છોડે છે? એ તો ભગવાન તો હનુમાનજી તો હાજર થઈ ગયા, ગદા હાજર. ક્યાં તું શું કે છે? એ કે છે આ 10 કરોડની લોટરી લાગે એવું કરો. હનુમાન તો તું શું કરીશ? કે છે લોટરી લગાડો તો શું કરીશ? કે છે કે 1 કિલો પેડા અને 1 લીટર તેલ ચડાવીશ કે છે. તો હનુમાનજી કે છે હું આ 10 કરોડનું તેલ લાવીને હોજ ના બનાવો. બોલતા નથી. रोज तुम क्या मारो ये તો તારી પર અપેક્ષા રાખો. હું તને લોટરી લગાવું ત્યાર પછી તું મને 1 લીટર તેલ ચડાવે ને 1 કિલો પેડા ચડાવે, એના હું કરતા 10 કરોડ તેલ 10 કરોડ રૂપિયાના તેલનો હોજ બનાવીને લાવું નહીં. બોલતા નથી. તો ભગવાન સાથે લોકો સોદા કરે. હવે ક્યાં કઈ મેર પડે સાહેબ? આવી ઠગ વગતની દુનિયા શું ચાલે? એટલે હું તો આ દુનિયા પોલોપોલ જોઉં છું સાહેબ. આમાં કોઈ જગ્યાએ નથી ધર્મમાં સાર, નથી ધર્મગુરુઓ પાસે સાર. બધા પોતે પોતાના અંગત સ્વાર્થમાં પડેલા છે. શેમાં પડે છે? પોતાના અંગત સ્વાર્થ. બધાને પોતાના સ્વાર્થની પડે છે. દુનિયાને કોઈની પડી નથી. કોઈને હેલ્પ કરવી, માર્ગદર્શન આપવું, સાચું એની પડી નથી. અત્યારે તો આ આપણો જે ભારતીય સમાજ એમાં ખાસ કરીને ગુજરાતી સમાજ એ 2 શબ્દ ઉપર જ ચાલે છે. શેના ઉપર? 2 શબ્દ. મારું શું અને મારે શું. ના સમજાય? કયા શબ્દ? मारू શું અને મારે હું. હા, તમને કોઈ કહે કે ભાઈ જરા આટલું કામ કરજો ને જરા, તેમાં મારું શું કે છે? પેલું કે તારું કશું ને તારે સેવા, તું કે મારે હું. ના સમજાય? આ 2 શબ્દ ઉપર જ ચાલે છે ગુજરાતી સમાજ. મારું હું અને મારે શું. ના સમજાય? આવું દુનિયા ચાલે છે. હવે આપણે અપીલ રાખીએ કે એનાથી સાચું જ્ઞાન મળે, આપણું કલ્યાણ થાય છે. બધે આ જ હોય. બધે ઠેકાણ હું નાની ઉંમરથી ફરેલો છું. સાધુ, સંતો, સંન્યાસી બધા પાસે બધે આ જ છે. કોઈ મોટા સંન્યાસી હોય જેના હજારો શિષ્યો હોય અને એ જબરજસ્ત મોટી સંસ્થા હોય, કરોડો રૂપિયાનો વહીવટ હોય અને સંતને તમારે મળવા જવું પડે તો મળવા જાઓ ત્યાં એના આશ્રમમાં, એની સંસ્થામાં. પછી તો મળવા ત્યાં એટલે પછી આસિસ્ટન્ટ દ્વારા ફોન કરવો પડે કે મારે મળવા આવવું છે. પણ સંતને સંન્યાસીને મારે મળવું છે એટલે પેલું પહેલા જ પૂછે તમે કોણ છો?
તો કહે છે ભાઈ હું એક તો જિજ્ઞાસુ માણસ છું અને મારે એમની સાથે એમના દર્શન કરવા છે ને અડધો કલાક મારે એમની સાથે વાત કરવી છે. જ્ઞાન ચર્ચા. શું કીધું? એટલે પેલો કે ભાઈ પ્રવચન હોય ત્યારે આવજો, અત્યારે મળતા નથી, બોલતા નથી બધા, અત્યારે ના મળે કે છે, એમ મળતા હશે કે છે. પણ પછી અડધો કલાક પછી વિચારો અને પછી ફેરથી કહો કે મારે તમારા સંતને મળવું છે પણ 10 લાખ રૂપિયાનો ચેક આપવો છે, તો બધા દરવાજા હવે તમારા મને બિઝનેસમેનમાં આમનો ફેર શું છે એમ પણ બોલતા નથી. હવે તમે એની પાસે કઈ અપેક્ષા રાખો, એ આપણી પાસે રાખો ને આપણે એની પાસે રાખવાની. વિચાર તો કરો. એ એના ગાઢમાં છે, આપણે આપણા ગાઢમાં. ક્યાં કોણ કોનું કામ કરે? એટલે આ દુનિયા જયારે ઉગાડી નાખી જુઓ તો ખબર પડે કે આ દુનિયા કેવી છે. સમજાય છે? એટલે દુનિયાની ટીકા નથી કરવી, પણ આમાં ઊંડા ઉતરવા જેવું નથી. એટલે હું બધે ફરી આવ્યો છું, કેમ કે એક જગ્યાએ એ બધા સૌ પોતપોતાની સંસ્થાઓમાં, શિષ્યોમાં, પ્રસંગોમાં મસ્ત છે. શું થાય? સમજાય છે? એટલે જયારે તમે જાઓ તો તમને આ દુનિયાની વાત ખબર પડે, દુનિયાના લોકો કેવા છે. હવે એમની પાસે આપણે બુદ્ધિની અપેક્ષા રાખીએ સાહેબ, શું થાય? શું થાય? આવું છે. પૂછો કે પૂછવું હોય તો પૂછો. એ પૂછો કે જેને જે પૂછવું હોય તો પૂછો. પૂછો ને જે પૂછવું પૂછો. તારે જે પૂછવાનું છે તને પૂછ. એ બપોરે સત્સંગ સાંભળ્યું પૂછવાનું છે તને કે ના સમજાયું પહેલી વખત તારે ના સમજાવવું પડે. મેં વાત તો બધી કરી હોય પણ પછી મગજમાં ના કહે કે આવું તો હતું હશે, થાય ને. કેમ કે મારી બધી વાતો પહેલી વખત સાંભળી હોય ત્યારે ફર્સ્ટ ટાઈમ આવે. હું ચોપડીમાંથી બોલતો એટલે ચોપડીમાં આ બધી વાતો હોય નહીં. સમજાય છે? પૂછો કઈ પૂછવું હોય તો પૂછો. તમારે પૂછો તમે પૂછો. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. બોલો. એમાં તકલીફ શું થાય છે કે સ્વતંત્રતા શું છે એ ખરેખર ખબર નથી હોતી. કારણ કે મને મારો અનુભવ કહો, કારણ કે મને પહેલા એમ થતું હતું કે હું જ્યારે કમાવા મળીશ એટલે સ્વતંત્ર થઈ જઈશ, મારે જેમ કરવું કરી શકીશ. પણ એ અજ્ઞાન હોય છે. સ્વતંત્રતા પોતાની અંદર છે એ ખબર નથી હોતી, એટલે તકલીફ પડે છે અજ્ઞાનને હિસાબે. બધી બાબતમાં અજ્ઞાન જ છે. બધાને એમ થાય કે હું ભણીશ એટલે સુખી થયું, પણ એને ખબર નથી પડતી કે હું ભણ્યા પછી ડિગ્રી મળશે, પછી 25,000 રૂપિયાનો ગુલામ થવાનો છું, એ નથી ખબર પડતી. બોલતા એટલો હશે. હું 25,000 રૂપિયાનો ગુલામ થવાનું છે, ખબર પડે નહીં. સારું ભણવું કે છે, ડિગ્રી સારી મેળવું, પર્સન્ટેજ સારા મેળવું, એના માટે કે ગુલામ થવાનું. આવું કોઈને કહીએ તો ઊંધું લાગે પણ થાય છે તો એ જ ને સાહેબ. આ નગ્ન સત્ય. દરેક ને એમ લાગે હું ભણીશ તો મને સુખ મળશે, પછી ખબર પડે કે આ સુખ છે કે માયાજાળ છે. એ ભણ્યા પછી ખબર ત્યારે કે ભણવું એક સામાજિક નિયમ છે, સામાજિક રીત રિવાજ છે એઝ અ હ્યુમન, પણ એ કે સુખનું સાધન નથી. એ એકબીજાને
પારિવારિક જીવન જીવવાનું સાધન છે. પણ તમે સુખની અપેક્ષા રાખો એ ખોટી છે. સુખ નથી, જવાબદારી છે. શું છે? એકલો હતો તારે મારી પિતાની એકલાની જવાબદારી. પ્રાણીઓ એટલે 2 ની થાય, છોકરો થાય એટલે પછી 3 ની થાય, છોકરી થાય એટલે 4 ની થાય. પછી એ 4 ની જવાબદારી શરૂ થઈ ગઈ એટલે પછી 4 ના 14,000 થતા વાર લાગે નહીં. કારણ કે એકલામાં તો મારે ઓછી ઇન્કમ જોઈતી હતી, 2 માં વધારે જોઈએ અને 4 માં ખ્યાલ આવે કે નહીં? એટલે પછી તો કુટુંબ કોઈ વધી જાય. આને પરણાવો, આને પરણાવો, પછી શું થાય? લગ્ન કરીએ એટલે 2 વ્યક્તિનું મેરેજ નથી, 2 ફેમિલીનું મેરેજ છે. બોલતા નથી, 2 ફેમિલીનું કરે છે. ખ્યાલ આવે? એના કાકા મામા ભાઈવાન બધા આપણે સંબંધ થઈ ગયા. હવે નહીં લેવા દેવાના, ના સમજાય વાય બધે જી લાગવાની જાય. એટલે તમે લગ્ન કરો ત્યારે પતિ ને પત્ની તરીકે લગ્ન કરો છો, પણ બાકી બધું પેકેજમાં આવે. કેવું આવે? પેકેજ. એ જેમ જેમ જીવો એમ ખ્યાલ આવે. એના પછી કે વહુ કે હવે મારા બાપા બીમાર થયા છે, જવું પડે. મા બીમાર થઈ, જવું પડે. મારો ભાઈ બીમાર થયો, જવું પડે. મારી બહેન બીમાર થઈ છે, જવું પડે. મારા કાકી બીમાર થાય છે, કાકા બીમાર થાય, જવું પડે. એમ આમે જવું પડે અને આમે જવું પડે. ના સમજાય? છોકરાઓ માટે જીવન જીવવું પડે. એટલે બધી આ માયાની જાળ એવી છે ને, પછી એમાં હસ થાય નહીં. થાય પછી હસ. આ ચક્ર જ એવું છે. શું છે? સમજાય છે? એવું ચક્કર છે, છૂટવું આસાન નથી. લોખંડનું તારું તોડવું ભાગી જવું હેરું છે, જેલ તોડીને જવું પહેલું છે, પણ આ ચામડાની જેલમાંથી છૂટવું સહેલું બોલતા નથી. આ હસબન્ડ વાઈફ છોકરાની જે ચામડાની જેલ છે ને એમાંથી છૂટવું સહેલું નથી. લોખંડની જેલ તોડીને ભાગી જવા સહેલું છે. ખ્યાલ આવે કે નહીં? આ જેલમાંથી ના છૂટાય. વર્ષો પહેલા એક દાખલો બન્યો, હકીકત ન્યૂઝપેપરમાં બી આવ્યો. એક ભાઈ, બેન, પતિ પત્ની અને 2 બાળકો, જૈન સમાજનો હતો, ધાર્મિક વ્યક્તિ હતો. પછી એને પૈસા બધું કમાયો. પછી એને લાગ્યું કે હવે આ જિંદગીમાં મને મારે તો મોક્ષે જવું છે, મારે તો મુક્ત થવું છે, અને મને આ પારિવારિક જીવન પોસાતું નથી. એટલે હું હવે દીક્ષા લઈ જૈન ધર્મ. એટલે એની પત્નીને પૂછ્યું કે મારે દીક્ષા લેવાનો ભાવ છે, તને પૈસા બધા આપીને જાઉં છું અને તારી જિંદગી જીવી શકે એટલા પૈસા છે, બરાબર છે? તારી સંમતિ હોય તો હું દીક્ષા લઉં, મને રસ નથી. એની વાઈફ કે કીધું હું જીવતી છે ત્યાં સુધી નહીં. શું કીધું? હું જીવતી હોય ત્યાં હું દીક્ષા નહીં લેવાનું, મારા કે આપણે જે કરવું એ કરજો. પેલા બી તો બચારા બંધાઈ ગયા, બરાબર, હવે કરે છે. બીજું તો કઈ કહેવાય. એમ કરતા કરતા એ ગુરુના જૈન આચાર્યના પરિચયમાં તો હતા. ધીમે ધીમે વૈરાગ્ય ભાવ મજબૂત થતો ગયો. સંસાર ગમતો નતો. એક દિવસ ગુરુને કે બસ મને તમે છોડાવો, હું સંસારથી કંટાળી ગયો છું, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. ગુરુ કે કામ કર, હું દિલ્હી જાઉં ચોમાસું કરવા, ત્યારે તું આવજો, ત્યાં તને દીક્ષા અપાઈ દઈશ, એટલે અહીંયા કોઈને ખબર નહીં પડે. એ શિષ્ય તો કે હા. બધી 2 વર્ષે 4 વર્ષે ગુરુનું ચોમાસું દિલ્હીમાં થઈ ગયું. એટલે પેલા આપણી ટ્રેનમાં ત્યાં પહોંચી ગયા અને 2-4 દિવસ અઠવાડિયામાં દીક્ષા આપી દીધી. બેસી ગયા, સાધુ થઈ ગયા. આ બધું વાઈફ ને તો ખબર ના પડી કે ક્યાં ગયા છે, ઘરથી તો ભાગી ગયા હતા, કશું કીધું નહીં. ઘરમાં તો ચિંતા થવા મળી, ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે, ક્યાં ગયા હશે. પોલીસમાં ફરિયાદ નોંધાઈ કે ભાઈ મારા ઘરવાળા જતા રહ્યા છે, ક્યાં ગયા છે ખબર નથી, છેલ્લા અઠવાડિયાથી પાછા આવ્યા નથી.
પોલીસ વાળાએ બચારાએ તપાસ કરી. એ વખતે તો આટલા બધા મીડિયા નતા. એમ કરતા કરતા કોઈ ભાઈ હશે તે દિલ્હીમાં આચાર્ય ભગવાનનું ચોમાસું હશે તે દર્શન કરવા ગયા અમદાવાદ. ત્યાં દર્શન કરવા ગયા તે અમદાવાદથી પાછા આવ્યા ત્યાં ન્યૂઝપેપર વાંચ્યું કે ફલાણા ભાઈ ભાગી ગયા છે. ને એને ખ્યાલ આવી ગયો કે આ જ ભાઈ છે કે જે પેલા પાટ ઉપર બેઠા હતા ને પ્રવચન કરવા વાળાની બાજુમાં, એ તાજુ મુંડાયેલા એ હતા કે છે. એક પેલા ગંધ આવી ગઈ કે હમણાં જ દીક્ષા લીધી છે, જો આચાર્ય ભગવાન પાસે મળવા જાય પરિચય હતો, કેમ ત્યાં આપણા અમદાવાદના ભાઈ છે એટલે દીક્ષા લેવાનો બહુ ભાવ હતો એટલે દીક્ષા ત્યાં બધું કેમ એટલે પેલા ભાઈએ તો ત્યાં આગળ ગયા તો છાપા વાંચ્યું કે આ તો ભાગીને આવ્યા છે. પછી એને છાપામાં જે લખ્યું હતું એમાં એની વાઈફનું નામ એડ્રેસ બધું લખ્યું કે ફલાણા ઘરમાંથી ભાઈ ભાગી ગયા. એટલે એ એની વાઈફને કહેવા કર્યું કે હું દિલ્હી જઈને આવ્યો એટલે તમારા સંબંધ જે કહેવાય કે સાધુ થઈ ગયા છે અને આ જગ્યા ઉપર છે. એડ્રેસ આપી દીધું એટલે પેલી ભાઈ તો પછી ટ્રેનમાં પહોંચી ગઈ, દિલ્હી પહોંચી ગઈ. ક્યાં પહોંચી ગઈ? દિલ્હી. પછી પ્રવચન શરૂ થયું સવારે 9:30 વાગે. પ્રવચન શરૂ થયું એટલે પેલા આચાર્ય ભગવાન ત્યાં પેલા નવા દીક્ષિત સાધુ પણ બેઠા. આવે તો ખરા ને બે ખરા બેઠા. પછી પ્રવચન શરૂ થયું અને આ મેજનીમાં પેલા બેન બેઠા હતા. જેવું પ્રવચન પતી ગયું, 1 કલાકનું પ્રવચન હોય ભોજન સારું, 1 કલાકનું પ્રવચન પત્યું એટલે પેલા બહેન તો ઝડપથી ઉભા આગળ ગયા અને પેલા સાધુ જે નવદીક્ષ હતા એનો હાથ જાળીને ઉતાર્યા પાટ ઉપરથી. પેલો કે ભાઈ હું હવે સાધુ થઈ ગયો છું. ના અડકાય. એ કે છે તમે મારા ધણી જ છો, વેશ બદલવાથી ફેર નહીં પડે. બધાની વચ્ચે ખેંચી લીધી કે આ મારો ધણી છે ને પૂછ્યા વગર નીકળી આવે છે. લઈ ગઈ સ્ટેશન ઉપર લઈ ગઈ, કપડા બદલાયા અને ઘેર લાયા પાછળ વરઘોડો. સમજાય કે નહીં? આવું શું કરે? હિસાબ કોઈને છોડે? હિસાબ ન છોડે. છોડે કોઈને? પૂરું કરે જ ચૂકવું. શું કીધું? કરવાના ફળ માઠા છે સાહેબ. રામને એક તકલીફ હતી, વનવાસ ગયા. પછી બીજી તકલીફ આવી તે સીતાને ઉપાડી ગઈ. બીજી તકલીફ હવે કરવું શું? પહેલા તો વનવાસ તો પડ્યું, બરાબર છે, રાજપટ મેં છોડવું પડ્યું ને એમાં પાછા સીતા ઉપાડી ગયા. હવે શું થાય? સમજાય કે જંગલમાં તો કોણ એમને સહાય કરે? રાજપાટ તો હતું નહીં, કેવી ઉપાધિ થાય? પણ કર્મ સત્તા આગળ કોઈનું ચાલતું નથી. એટલે આપણામાં કહેવત પડી, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું છે. કાલે સવારે શું થાય ખબર? સમજાયું કે નહીં? આ દાઢી વાળા બધા હતા એને જોર જોઈતું નતું જોયું. રામને ગાદીએ બેસાડવાનું બોલતા નથી. વશિષ્ઠ, વિશ્વામિત્ર બધા દાઢી વાળા જ હતા. બધા ક્યાં આટલી આટલી લાંબી દાઢી હતી અને એ લોકોએ જોર જોયું. કેવું જોયું? પણ આચું જોયું પણ તોય શું થયું? એ કોઈ ગ્રહ આગા પાછો ન થાય એવું જોયું. ખ્યાલ આવું છે. એ આચા ના પડે. આપણે આજના જ્યોતિષ તો આચા પડે. કેમ બોલતા નથી? કેવા માણસો કેટલા સ્વાર્થી છે, લોભી. સ્વાર્થી એટલે લોભિયા છે. જ્યોતિષ રાહ જોઈ રહ્યો હોય કે મને ક્યારે કોઈ કસ્ટમર બને અને આપણે રાહ જોઈ રહ્યા કે જ્યોતિષ ક્યારે મારું કામ કરે. બંને એકબીજાના ઘાટમાં છે સર. કોનું કામ કરે? કોનું કામ કરે? જ્યોતિષ એમ લાગે કે હા આ મોટા શેઠ આવ્યા છે, આપણને 2-5 લાખ રૂપિયા મળશે. ને શેઠને એમ લાગે કે આ જ્યોતિષ મારા ગ્રહો સુધારી આપશે. સમજાય છે? લોભિયા હોય ત્યાં દૂતાના ભૂખે ના મળે.
એટલું ખબર નથી પડતી એને કે જો ગ્રહ સુધારવાના હોય તો પહેલા જ્યોતિષ એના સુધારે કે તમારા સુધારે? બોલતા નથી. હે? પહેલા એના સુધારે કે તમારા? એના સુધાર એના સુધારે પછી બોર્ડની જરૂર પડે? બોલતા નથી. એ બોર્ડ મારી તાકે ખબર નથી પડતી ધંધો કરે છે એ આપણા માટે કરે છે તો પછી ને તમને તેમ કે આવું કામ કરી આપશે એટલે આપણે એ દુકાન લઈને બેઠો છે તમે ના ગ્રાહક છો ખ્યાલ આવ્યો પણ સમજણ પડતી નથી. કેટલું ભયંકર અજ્ઞાન માણસના મનમાં છે. જ્યોતિષનો ઘર પડો સાથે ચાલે એટલે કસ્ટમર નથી ને જ્યોતિષ નું ઘર આપણે ચલાવવાનું અને આપણું ઘર જ્યોતિષ ચલાવવાનું. પણ હું એ તો કહું છું પણ એ મૂર્ખામીની તો વાત કરું છું. તારે તો લોકોને ધંધો કા ચાલે છે આપણી મૂર્ખામી ઉપર જ ને બોલતા નથી. આપણી મૂર્ખામી ઉપર નહીં એનું ઘર આપણે ચલાવીએ અને આપણું ઘર એ ચલાવે. જો કેટલી મૂર્ખામી સમજાય કે નહીં? આવી દુનિયા છે સર શું કરે સમજાય છે? તેમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે આ જગતનું સનાતન સત્ય. બીજો કોઈ રસ્તો જગતનું સનાતન કોણ? અને સનાતન સત્ય એવું હોય કે જેને કોઈએ બનાવ્યું હોય તો એને સનાતન સત્ય નહીં સમજાય છે? સનાતન સત્ય એટલે હતું છે અને રહેશે. પછી કોઈ વ્યક્તિનું ના. અને એ સનાતન સત્ય એટલે કુદરતનો કાનૂન. કોનો કાનૂન? કુદરતનો કાનૂન. કોઈ વ્યક્તિનો નહીં, કોઈ ધર્મનો, કોઈ સંપ્રદાયનો, કોઈ ગુરુનો, કોઈ સંસ્થાનો નહીં. કુદરતનો કાનૂન. એ જીવ માત્ર માટે કેવો લાગુ પડે? સરખો કે અલગ અલગ? કુદરતનો કાનૂન બધા માટે સરખો હોય કે અલગ અલગ હોય? સમજાય છે કે ધર્મનો કાનૂન બધાને લાગુ માને પડે, ના માને તો પણ કુદરતનું કાનૂન ના માને તો પડે કે નહીં? ના માનો તો પડે કે નહીં? બસ માટે એ નથી જાણતા એનાથી મોટું અજ્ઞાન આ દુનિયામાં કોઈ છે જે કાનૂનને આધારે આપણું અસ્તિત્વ છે. સમજાય છે? આત્માનું અસ્તિત્વ નહીં, આ શરીરનું અસ્તિત્વ કુદરતના કાનૂનને આધારે છે. સમજાય છે? અને એને જ આપણે જાણતા નથી, માનતા નથી, સ્વીકારતા નથી. એનાથી મોટું અજ્ઞાન કયું પડશે? જે કુદરત એમ કહે છે કે તમને જીવતા રાખવા માટે હવા પાણી ખોરાક પણ હું આપું છું. હા કે ના બોલો તો ખરા? પણ કે અમે તો નથી માનતા, બોલતા નથી. ના સમજાય? તું બોલે હવા પાણી ખોરાક અમે માનતા નથી. એનાથી મોટું અજ્ઞાન કયું હોઈ શકે જેના આધારે આનું અસ્તિત્વ છે? એને જ આપણે નથી માનતા. પછી કે પણ રામકૃષ્ણ મહાવીરને માન્યું છે એના આધારે આપણું અસ્તિત્વ છે. હવા પાણી ખોરાક એ આપણે છે, બોલતા નથી. એ આપણે છે. એને માનો કે ના માનો શું ફેર પડે છે? કુદરતને નથી માનતા એ અજ્ઞાનતા છે. હા, આ કુદરત હવા પાણી ખોરાક ના આપે તો ના પછી રામની ભક્તિ થાય ના કરે? પછી હવા પાણી ખોરાક વગર કરાય ને? નહીં, પણ રામકૃષ્ણ મહાવીરની ભક્તિ હવા પાણી ખોરાક વગર થાય ને? એ બોલતા નથી, પણ વિચાર બહુ કરે છે ને કે આપણે હવા વગર જીવી શકાય કે નહીં, વિચાર કરે તો વાંધો નહીં. આપણે વાંધો ઘણા લોકોને જીવનમાં એવું કહેવાની ટેવ હોય છે કે હું પહેલી વખત પાણી નતો, 10 વખત પાણી હું પહેલી વખત જન્મ, તું 10 વખત જન્મ બધા
અમારા પહેલા સસરા છે પહેલી જ વખત એમ બધું બનતું 76 વર્ષમાં પહેલી વખત થાય ને 5 વર્ષમાં પહેલી વખત થાય એટલે 10 વખત ના સ્ટાઇલ અમુક ને કહેવાની એવી સ્ટાઇલ હોય એટલે આ તો કેટલા અવતારોથી મારા થઈ થઈને આવ્યા છે અત્યારે ભલે પ્રત્યક્ષ રૂપે પહેલી વખત મળ્યા ખ્યાલ પણ બધા કેટલા અવતારોથી માર ખાતા 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 સમજાય છે હે ક્યાં જતા હતા ક્યાંથી થાક્યા છો ના કોઈ ધર્મ સંપ્રદાય પછી બધું જોયું તો એને એવું થયું કે આમાં ક્યાંય કઈ લેવાનું છે નહીં. એવી રીતે થઈ ગયા. વાલિયા લૂંટારા જેવો લોકો કે તારું કમાવાનું આપણું જલસા બધા કરે પાછું પાપમાં તો ભાગીદાર નહીં કોઈ પૈસામાં જ ભાગીદાર કેમ પાપમાં પેલા ક્યાં તમારી હૃદયની વાત કરી ત્યાં કોઈ ભાગીદાર ના પૈસામાં જ ભાગીદાર થાય પાપમાં ના થાય જે કરે એ પાપ સમજાય છે ચેતના સદા સુખી શું કીધું એ પરિવાર ખોટો છે એવું માનવાને કોઈ કારણ નથી પણ આપણને પરિવાર ભેગો થયો એ ભેગા થવા પાછળનું કારણ આપણે અજ્ઞાનથી બાંધેલા કર્મ છે એ જવાબદાર છે પરિવાર જવાબદાર મેં અજ્ઞાનથી કર્મ બાંધ્યા મોહ બાંધ્યું કે મારે આવી પત્ની જોઈએ આવા બાળકો જોઈએ આવું ઘર જોઈએ આવી લક્ષ્મી જોઈએ એ કુદરતે તમને આપી સમજાય છે પછી આપણે જે ફસાઈ ગયા તો એમાં કોણ જવાબદાર આપણે કર્યું છે હા સમજાય છે કે પહેલા જમાનામાં એટલે આજથી 50 વર્ષ પહેલા ઘરમાં 10-12 છોકરાઓ હોય તો મા બાપને ભારે નતા પડતા અને અત્યારે 2 હોય તો આપી જાય છે ના આપી જાય એવું સમજાયું કે એવું આ કાળ છે એટલે 10-12 હોય તો રમતા રમતા મોટા થઈ જાય ખબર મા બાપને ખબર ને આપણે કેમના મોટા થાય આ શું ખોટું છે એટલે આવકના સાધનની ખવડાવવાનું તો ગાડું ચાલતું હતું પણ શું છે ગાડું ચાલતું હતું અત્યારે 2 હોય તો તમારે દમ કાઢી નાખે એવું છે એના જરૂરિયાત માટે જીવતા હતા કેવા હવે શોખ માટે જીવે છે શું કીધું શોખ માટે જીવે છે પહેલા જરૂરિયાત માટે છોકરાને ખાવા આપ્યું આપણું કામ પતી એ 2 કપડા કર્યા એટલે આપણું કામ પતી ગયું એને ના કરે ગુરુવાળા જે થાય રાતે સવારે જોઈ શકે છે અત્યારે કલાકે બદલી નાખે સમજાય છે સમય એવો આવ્યો ને છોકરાઓને પુણ્ય શું કીધું નાની ઉંમરથી બધું જ મળે અમને ખ્યાલ આપણે તો લાકડાના ઘોડિયાના ઠેકાણા નતા મેં લોકો એવું ઓટોમેટિક ઘોડીઓ એની મેં તે ચાલે કરે મ્યુઝિક એ વાગે બધા રમકડા વાગ્યા કરે અને માર તો એની ક્યાં હોય ઈ આના રમકડાથી ઈ ડોલવાનું એ પુણ્યશાળી છે ને સમજાય છે ઈચકોઈ રાખવાનું નહીં એની મેં તે ચાલે કરે એવા સાધનો આવી ગયા છોકરાઓ પુણ્યશાળી છે કેવા છે જબરજસ્ત અને મા બાપોને જે બાળકો માટેનો જે અતિ મોહ છે એ પછી આગળ જતા સંસ્કાર ના આપવાથી પછી માર ખવડાવે છે શું છે નાની ઉંમરથી જે લોકોને જે જવાબદારી છે જેમ આપણને આપણા મા બાપે જે જવાબદારી સોંપી એ જરૂરિયાત સિવાયની વસ્તુ માગવાની જ નહીં અને ઘરના બધા કામ કરવાના એકબીજા એવા જે સંસ્કાર જે પાડ્યા હતા ત્યારે મા બાપ સામું નહીં બોલવાનું એ બધા જે સંસ્કાર પાડ્યા હતા હવે આજની પેઢીમાં તો છે નહીં તમે ગમે તે કહો સમજાય છે
બહુ પોત છૂટા અલગ થઈ જઈશું શું કહે છે ત્યાં શું ખરો છે સમજાય છે ને એટલે ટ્રેન નથી આ ટ્રેનિંગ નો પ્રશ્ન છે આમાં એક દિવસનો પ્રશ્ન નથી આપણા સંસ્કાર જેવા પહેલા જમાનામાં દુઃખ નતું 40-50 પેલા દુઃખ નતું કેટલા પરિશ્રમ કરતા હતા સવારના પોરમાં ઉઠે 4 વાગે 5 વાગે રાતના 8-9 વાગ્યા સુધી કામ કર ફરિયાદ ના કરતા ઘર બી એટલું મોટું હોય 15-20-25 માણસનું કુટુંબ હોય ને કામ કરવાનું એટલે ઓછું હોય કે રસોઈ કરવાનું તો ત્યાં એટલું હોય કપડાં હોય તો એટલું કામ હોય વાસણ હોય તો એટલું હોય કચરા પોતા હોય તો એટલું હોય બાળકોને નવડાવવા ધોડાવવાના તૈયાર કરવાના એનું હોય બધાને ટિફિન બનાવવાના એનું હોય દરેકને કામકાજ એમ એક પ્રોજેક્ટ જેવું કહેવાય ફરિયાદ કેવું કેવું ટ્રેનિંગ મળતી હતી આપણે 25 માણસનું કુટુંબ હોય ને એમાં એક છોકરો જન્મ બરાબર છે હવે ઘરમાં મોટો થાય ત્યારે 25 ની વચ્ચે થાય ને હવે જે છોકરો 1 વર્ષથી 25 વર્ષ એ 25 માણસના કુટુંબમાં હાથે રહે એટલે 25 ખોપડી હાથે જે ઘડાઈ જાય ને એ દુનિયામાં પાછો ના પડે બોલતા જ નથી 25 ખોપડી હાથે કેવો થઈ જાય છોકરો ખોપડી તો પછી ખરી કે નહીં એમાં કેવો ઘડાઈ જાય એકનો કડક સ્વભાવ હોય એકનો શાંત સ્વભાવ એકનો કંજૂસ બધા પ્રકારની પ્રકૃતિ હોય ને હોય કે નહીં પણ બધામાં એની ટ્રેનિંગ લેવાઈ જાય પછી દુનિયામાં બહાર જાય તો વાંધો હવે ઘડતર શું થઈ ગયું હવે ઘડતર અત્યારે શું થઈ ગયું બંધ પ્રેક્ટિકલ જીવન ખલાસ આ બધું થિયોરિટિકલ જીવન અને પછી એ જે થિયોરિટિકલ જીવન છે એની અંદર જ્યારે અતિ પરિશ્રમ આવે અતિ દુઃખ આવે અથવા તો એકલા રહેવાની પરિસ્થિતિ આવે ત્યારે એને દિવસો કાઢવા શું થઈ જાય છોકરાઓને ફોનની લત લાગી મોબાઈલ જોવામાંથી બધા જોવાના વાંચો એ તો અનિવાર્ય અંગ થઈ ગયું શું થઈ ગયું અનિવાર્ય અંગ હસબન્ડ નોકરી જતા હોય ને 2 કિલોમીટર ગયા પછી ખબર પડે હું આપણું તો મોબાઈલ ભૂલી ગયું તો પાછો આવે કોઈ જગ્યાએ પ્રસંગમાં જવાનું હોય અને ભાઈ ભૂલી જાય તો પાછો ના આવે બોલતા નહીં વાંધો નહીં પણ મોબાઈલ ભૂલી જાય તો ના ચાલે મોબાઈલ વગર ના ચાલે વાઈફ વગર ચાલે એટલે ખ્યાલ નથી કેટલું મહત્વ છે કાળ એવો થઈ ગયો એમાં શું કરવાનું આપણે જેનું મહત્વ આપ્યું છે ને હવે એના વગર ચાલે એવું પણ કે આપણી જીવનની જે માયાજાળ સાયકલ આખી એના ઉપર થઈ ગઈ બધું જ એની અંદર થાય મોબાઈલ ઉપર બેન્કિંગ કો ટ્રાન્ઝેક્શન કો મેસેજ કો ઈમેલ કો લેટર કો પેમેન્ટ કો બધા જ પેમેન્ટ તમે કરી શકો બધું તમે એકાઉન્ટ રાખી શકો મોબાઈલમાં જેના આખા વર્લ્ડમાં તમે ફ્રી ઓફ ચાર્જ ફોન કરી શકો વોટ્સએપથી કરી શકો કે નહીં એક પૈસા વગર એટલે હવે એના વગર ચાલે ના ચાલે એટલું મહત્વ આવી ગયું શું આવી ગયું શું છે પૂછવો તો પૂછો કે આટલા વર્ષ તો કાઢે અમને કયા અનુભવ કરવાનો પછી કે કઈ અનુભવ નહીં હજુ બીજા 100 વર્ષ કાઢવાના છે હવે બસ કાઢવાના પૂરા થઈ ગયા તો પણ તમે કોઈ તો અનુભવ નથી તો ક્યારે થશે પછી હા એમ એટલે હવે માટલા એ મોટું છે આમાં આયલા નથી એટલે હા એવું નહીં બરાબર છે પણ તમે અત્યાર સુધી જીવનમાં જે કંઈ જીવી રહ્યા છો અને જીવ્યા તમે એના આધારે તમે સામાજિક ધાર્મિક જે તમારું જીવન જીવ્યા હોય એની અંદર ઘણા બધા વિટંબણાઓ હોય પ્રશ્નો હોય કે જેનું સમાધાન હજુ સુધી આપણને મળ્યું ના હોય બહુ વિચારવા છતાં બહુ વાંચવા છતાં બહુ ધાર્મિક વસ્તુઓ સાંભળવા છતાં ધાર્મિક ક્રિયાઓ કરવા છતાં પણ આપણને એ પ્રશ્નનું સમાધાન મળ્યું ના હોય
એવા મગજમાં અનેક પ્રશ્નો પેન્ડિંગ હોય. કેવા હોય કે કોઈના પ્રવચન સાંભળીએ તોય ના મળે, પુસ્તક સાંભળીએ તોય પ્રશ્નો તો એમ જ રહે. તે એવા પ્રશ્નો પૂછી લેવાના. ના સમજાય? હા, પૂછવું કેમ બધાને? અમુક કાચ ખાઈ ગયેલ લટું હોય ને અમુક કાચ ફેરી આપે. એ હવે એવું કહેતા હતા કે હવે મારે જે જીવન જીવવું ને એ મારે સેવા કરવી છે. કોની? અને આમ સામાજિક સેવા કે જન સેવા કહેવાતી હોય એના મનમાં જેને સેવા લાગતું હોય એની સેવા કરવી. અત્યાર સુધી પરિવારની સેવા કરે. બહારની કરે. જે કોઈ કે એનું કામ કરવાનું પછી કુદરત મળશે પછી સેવા કરાવે તો ઠીક છે નગર જાય ને એમ નહીં એ અમારી ભક્તિ છે એમની તમે તમારી સેવા ક્યારે કરશો એટલે ઈ કઈ મને સમજાવો, મને એ નથી ખબર. હા મારી સેવા ક્યારે કરશું એમાં કઈ દેશ નો એમાં દસ નથી પૂછતી આપણે હા, પછી એ તાળું ખોલી આપો. એટલે મારી સેવા કરવી એટલે શું કહેવા માંગીએ છીએ? આપણે આપણા જીવનમાંથી જે આ જીવન જીવી ગયા એ જીવનમાંથી સાર કાઢી અને મારા આવતા ભાવ માટે હું શું વિચારું છું? આ ભાવ તો બતવા આવતા ભાવ માટે હું શું ભાથું લઈ લઉં છું એ નહીં વિચારવું જોઈએ. વિચારવું જોઈએ આજનું ભાથું હશે એનું ફળ મળશે ને? ના તો પછી અત્યાર સુધી તો આ ભાવ માટે જ વિચાર્યું, આ ભાવ આ પરિવાર એના માટે જ વિચાર્યું. હવે આવતા ભાવ માટે વિચાર કે આપણે ભાથું શું લઈ જઈએ છીએ આવતા ભાવ એ હાથે આવશે. હા એ જ હાથે આવશે કાંઈ બીજું તો આપણે ભેગું કરીને નહીં આવે શું નામ છે તમારું? આમ પરસોત્તમ બસ નામ તો બહુ સરસ છે. પુરુષોમાં ઉત્તમ અને પરસોત્તમ છે. બરાબર. એટલે અત્યાર સુધી તમે જે કંઈ કર્યું જન્મથી અત્યાર સુધી એ બધું તો આ પરસોત્તમભાઈ માટે કર્યું. મળ્યા તે પરસોત્તમ, રમ્યા તે પરસોત્તમભાઈ માટે, કમાયા તે એના માટે. બરાબર છે. અને જે કંઈ કર્યું એ પરસોત્તમભાઈ અને પરસોત્તમભાઈની ફેમિલી માટે કર્યું, પરસોત્તમભાઈની જવાબદારી નિભાવવા માટે કર્યું અને છેલ્લે પરસોત્તમભાઈને બાળી નાખવાનું. તો આપણે હાથે હું લઈ જવાનું? સાથે તો કાંઈ કર્યું છે તો આવશે પણ તમે જે કંઈ કર્યું તો આના માટે કર્યું હા. ને એને તો બાળી નાખ્યા, બસ તો પછી હાથે શું આવશે? એટલે આપણે જે હાથે આવે એના માટે વિચારવું પડે કે નહીં? વિચારવું હું એમ કહેવા માંગુ છું એ આપણા માટે કહેવાય, આના માટે નહીં, આપણા માટે. કે આપણું જયારે નવો જન્મ થાય ત્યારે કેવા સંજોગો મળશે, આજે બાંધ્યું હશે તેનું ફળ. આવશે આના માટે જે કર્યું એ તો આ શ્વાસ બંધ થયો એટલે પતી ગયું. પછી આપણો સમજાય છે કે હું આના માટે નથી કહેતો, આપણું એટલે આના માટે નહીં. ના એ તો આપણો જે જન્મ થશે એનું ભાથું શું? ભાથું આજે બાંધશું તો એનું ફળ આવશે ને? તો કરવાનું છે જન્મતાની સાથે માતા પિતા મળે આપણી પસંદગી છે, આપણી પસંદગી છે. જન્મતાની સાથે ભાઈ બહેન મળે આપણી પસંદગી છે. જન્મતાની સાથે ગામ મળે આપણી પસંદગી છે. જન્મતાની સાથે ધર્મ મળે પસંદગી છે. તો કયા ધર આવે છે? કયા ધર મળે છે? મળે છે કયા ધર? એ આધારે મળે એ આગલા અવતારમાં કર્મ કર્યા હતા એના ફળ રૂપમાં ફળ સમજાય છે? સમજાયું કે નહીં? તમે સત્સંગ નિયમિત સાંભળો છો? એમ ઝૂમ ઉપર જોડાવો છો? ટીવીમાં જુઓ છો કે વિડીયો યુટ્યુબ તેમાં આટલો બધો ભાવ થઈ ગયો, આટલો લાંબો આવે? 2 વર્ષથી 2 વર્ષથી સાંભળું છું. ગઈ વખત આવી વરાછા હમ. ત્યારે પણ આવો. હા, તો જાહેર સત્સંગ હતો તે જગ્યા એ તો 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ કારણ કે ગઈ સાલ તો ને એના આગલા જગ્યા 19 લોકડાઉન પહેલા લોકડાઉન 20 માં તો લગભગ નથી આવ્યા. ઘરમાં
18 19 માં નહીં 19 માં બધા ભગવતી વાડીમાં તમે ક્યાં હતા એ જ બધા ભગવતી વાડી હા એ વાડી આ તો તમને એવું શું લાગ્યું છે તમે તો અત્યાર સુધી ઘણું બધું સાંભળ્યું હશે વાંચ્યું હશે ધાર્મિક એમાં અમારું તમને શું લાગ્યું સત્ય સનાતન જાણવું કુદરત તમે 3 જ વસ્તુ કહે છે કુદરત કુદરતી દર્શના એ કુદરતી કાનૂન અને રિયાલિટી વસ્તુ સત્ય સનાતન વસ્તુ આ જ છે. પૂરો વિશ્વાસ બેઠી ગયો તમારા મિત્રો બધાને પહોંચો નથી કહેતા તો હું મિત્રને કોઈને કહેવાથી કોઈ ફાયદો નથી ના ના તમને લાભ થયો તો સાચી અને સારી વસ્તુ છે પણ એનો લાભ બીજાને થાય તો સારું દાદા અમુક માણસોને આમાં વિશ્વાસ નથી છે જો એ લોકો મૂર્તિ પૂજા કે સ્વામિનારાયણમાં કે જે જે રામચંદ્ર હોય, જે ધર્મ પાળતા લોકોને આ વસ્તુ હજુ ખબર જ નથી કે આપણે આપણા માટે કરવું આપણા ચૈતન્ય પરમાત્મા માટે કરવું આપણા માટે એ વસ્તુ ખબર જ નથી એવાને કોઈને કહેવાથી ફાયદો નથી બધા ભાવોના વાડામાં હોય. હે હા બધા બધા ભાવોના સંપ્રદાય વાડામાં હોય. વાત કરે પણ જો વાત કોઈ સમજવું હોય તો કેવું ના સમજવું વાત તો કરાય. કઈ. આ તો કેવું છે સાહેબ મને ઘણા બધા શરૂઆતમાં આજથી 10-15 વર્ષ પહેલા હું તો પહેલા 35 વર્ષ 40 વર્ષથી સત્સંગ કરું છું કેટલા વર્ષથી રેકોર્ડિંગ તો હમણાંથી થાય છે પણ હું તો 1980 થી સત્સંગ કરું છું ત્યાંથી 1980 એનીવે એ વખતે તો રેકોર્ડિંગ કર્યું નહોતું શરૂઆત હતી ગામડે ગામડે પંચાયતમાં બધા એ માણસને જ્યારે આવું ફળે ને ત્યારે એને એવું લાગે કે આપણે આપણા જીવનની અંદર આ બધું કરીએ છીએ બધું ધાર્મિક વસ્તુ આ તે બધું પૂજા પાઠ બધું કે છે કે એની ફળ ક્યારે મળશે એની ખાતરી શું દરેક વ્યક્તિ કંઈ પણ કરે તો અપેક્ષા તો હોય ને હોય કે દરેકની અપેક્ષા એટલે શંકા પડે ફળ મળશે કે મેં કીધું તમે જે ભાવ કરશો કરતા ભાવે માલિકી ભાવ એ બધા ભાવ નું ફળ કુદરત તમને આપે છે ક્રિયાનું ફળ નથી આપતા ભાવનું ફળ આપે છે જેવો ભાવ તેવો જેનો ભાવ બગડ્યો એનો ક્રિયાનું ફળ નહીં આપે તો ભાવનું ફળ આપે સ્વામીજી આજ સુધી અજ્ઞાનતામાં તો કોઈ દિવસ સારા ભાવ કર્યા જ નહીં આજે અમે ભાવ સારા કરીએ કે કદાચ કોઈ એવું થયું તો બીજી મિનિટે કે નહીં વાત કરો આવું નહીં હોવું જોઈએ આવી મારી પ્રકૃતિ નહીં હોવી જોઈએ એટલું અમે કહે છે અત્યારે પહેલા જે ભાવ તે તેટલો ભૂગોળ તો મારું શું છે એમ કેટલા અવતાર થાય છે એક અવતારમાં તો ઘણા બધા અવતારના કર્મ કરી દીધા અવતારમાં અત્યારે તમે કહ્યું કે મોક્ષ માર્ગના સહાયક સંજોગો પ્રાપ્ત થાય. અત્યારે દાખલા તરીકે અમે 2 વર્ષથી આ વસ્તુ બોલીએ આ ભાવના 2 વર્ષથી કરી છે પણ મને તે 52 કે 53 વર્ષ પછી જ ને મારું તો 52 કે 53 વર્ષ પછી જ આ પાછું કેરી ફોરવર્ડ થશે. આપણે એવું નહીં કરવાનું આપણે એક જ નિયમ રાખવાનો જાગ્યા ત્યારથી સવાર શું કીધું જાગ્યા ત્યારથી આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ અત્યાર સુધી મેં કર્યું એનું શું એનું વિચારવાનું આજે તારીખ કઈ થઈ 21 જૂન બરાબર છે 21/6/2021 20/6/2021 અને પહેલાના સમય માટે આપણે મરી ગયા હા કે ના બોલો ને
હા? હા? 20મી જૂન 2021 આજે કઈ થઈ? હું 20મી ની વાત કરું છું. 20મી જૂન 2021 અને તે પહેલાના સમયમાં છે. આપણે મરી ના ગયા? હા મળી ગયા. હા મળી ગયા. એટલે મરી ના ગયા એમ પૂછું. એ ફરીથી આવવાનો સમય? એ સમય ફરીથી આવવાનો? તો મરી ગયા ના કહેવાય? બોલતા નથી. હા બરાબર. હવે સમજાણું. હે? હમણાં ઊંઘ પડી થોડી. મરી ના ગયા આપણે? 20મી જૂન 2021 ને તે પહેલાના બધા સમય માટે આપણે મળી ગયા. આવતીકાલે 22 એપ્રિલ માટે મરી ગયા આપણે. બોલતા નથી. યસ કે નો? હવે આપણે આજે ગઈકાલને યાદ કરવું છે એટલે મળદાને જીવતા કરવું છે. એ તો તમે કહેવત છો. મળદાને જીવતા કરવા છે. એના કરતા આજે એટલા જાગૃત થઈએ કે મારી દ્રષ્ટિમાં જે અજ્ઞાન છે એને નાશ કરવા માટે મારી વધારેમાં વધારે શક્તિનો ઉપયોગ કરવો, વધારેમાં વધારે એમાં ઇન્ટરેસ્ટ લેવો, વધારેમાં વધારે એનો લાભ લેવો. હવે માનો કે આ ભાવમાં તમારું 50% અજ્ઞાન ખલાસ થઈ ગયું અને 50% બાકી રહ્યું. તો નેક્સ્ટ બર્થમાં એ 50% ગયેલું અજ્ઞાન એ તો હાથે આવશે ને? અજ્ઞાન ગયા વાળો ભાગ આવશે ને સર? હવે જે અજ્ઞાન જતું રહ્યું છે તમારું જે ડેવલપમેન્ટ થયું એ તો સાથે આવશે ને? સમજાય છે? હવે એ જે તમારું ડેવલપમેન્ટ થઈ ગયું, અજ્ઞાન નાશ થયું એના કારણે એ ડેવલપમેન્ટ તો આખા જીવનમાં તમને કામ નહીં લાગે. હવે પછી આ બહુમાં કામ લાગશે અને તો પછી ડેવલપમેન્ટ વધારો ને. પણ એ બચપનથી જે ડેવલપમેન્ટ આવે કે અમુક સંજોગે તમારા જેવા જ્ઞાની પુરુષ મળે કે અમુક સમયે તમારા જેવા જ્ઞાની પુરુષ મળે ત્યારે પછી એ જાગૃત થાય કે પહેલા હા પણ હોય તો જાગૃત થાય ને. તે મળવાના તો ખરા જ તમે ત્યાં અમે ભાવ જ અત્યારે કરીએ છીએ. એ બરાબર છે પણ હું એવું કહેવા માંગુ છું કે આજે ડેવલપમેન્ટ થયું હશે તો એ ડેવલપમેન્ટ પૂરું થશે ને. નહીં થયું હોય તો એ વાત એટલે હું કહું છું કે ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકો અને આ મન વચન કાયા અને તેના અવસ્થા ઉપર ભાર ના મૂકો. સમજાય છે? આમાં ઊંડા ઉતરશો એટલે કોઈ આમાંથી બહાર નીકળવું આસાન નથી. આ જ મોહ છે. શું છે? કારણ કે આખી જિંદગી એના માટે જ ઊંડા ઉતરીએ છે અને છેલ્લે પાછું એને બાળી નાખવાનું. ખ્યાલ આવે? એના કરતા જે ભણવાનો નથી તે આત્મા અને જેના આધારે મારું નેક્સ્ટ બર્થ થવાનું જન્મ થવાનો છે એના માટે ના વિચાર. આનું તો બધા સંજોગો લઈને આવ્યા છે છેલ્લા શ્વાસ સુધી. સમજાય? હવે ભૂલ થઈ ગઈ છે એની સાથે વાંધો નથી અને ભૂલ થઈ હશે તે વખતે જે કર્મ બંધાયા હશે તે હકીકત છે. ત્યાં ભોગો તો પણ આવશે પણ આપણે અજ્ઞાન ખલાસ ના કરી નાખીએ. રામકૃષ્ણ મહાવીરનો ભોગો તો નતો કેમ હોય? એમને કેમ પ્રતિક્રમણ ના કર્યું? જ્ઞાન નહીં હોય. તમારી પાસે જ્ઞાન છે એમની પાસે નહીં હોય એટલે ને તો પછી કરાયું કેમ? એમ તો કર્મથી મુક્ત જ હતા ઉદાને મનોરંજન ભોગવટો આવ્યો જ નહીં એની વાત કરો. મારો ભોગવટો આવે મેં મુક્ત હતા કે નહીં પ્રશ્ન નથી પૂછ્યો. ભોગવટો એમને ભોગવટો આવ્યો એટલે બાજુ કહેવાય કે ના કહેવાય? વગર બાજુ આવ્યો તે વખતે કેમ પ્રતિક્રમણ ના કર્યું? તમારી પાસે જ્ઞાન અત્યારે એની પાસે નતું ને તો પછી ઉપયોગ કેમ ના કર્યો? બોલો. કે એમની પાસે જ્ઞાન હતું પણ જ્ઞાનનો ઉપયોગ એમને એ કર્યો કે હું આ દોષોના પ્રતિક્રમણ કરું, મન વચન કાયાની ક્રિયાને પ્રતિક્રમણ કરું. એના કરતા અજ્ઞાનનો નાશ કરું તો કર્મ બંધાય જ નહીં. એટલે છેલ્લા અવતારમાં અજ્ઞાન રહ્યું નહીં
એમને આગલા અવતારમાં છેલ્લા 2-3 અવતારમાં અજ્ઞાન નાશ કરવા માટેની જ મહેનત કરી. શું કરી? એક પુરુષાર્થ. પ્રકૃતિમાં ઊંડા ઉતર્યા નહીં, પણ અજ્ઞાન બધું શું કરી નાખ્યું? 2-3 અવતારમાં ખલાસ કરી નાખ્યું. હવે છેલ્લા અવતારમાં જે અજ્ઞાન કાઢતા કાઢતા જે કર્મો બંધાઈ ગયેલા એ તો ભોગવટામાં આવવાના જ. એટલે ભોગવટામાં બધા કર્મો આવ્યા પણ અજ્ઞાન રહ્યું તો પછી કર્મ બંધાય તો જન્મ મરણ થાય. હવે સમજી ગયા? એના સમજ્યા? અજ્ઞાનથી કર્મ બંધાય છે, ક્રિયાથી કર્મ બંધાતા ખ્યાલ આવ્યો? અને ક્રિયામાં જેટલા ઊંડા ઉતરશો કોઈ સાર નીકળવાનો નથી. એના કરતાં આપણા દ્રષ્ટિમાં જે અજ્ઞાન છે એની વાહે પડો તો એ કાયમનું કહેતું ખ્યાલ આવ્યો? પ્રકૃતિ માટે ભૂલ થઈ માફી માંગશો તો એનો લાભ મળશે. એ તમારા કર્મો હળવા થઈ જશે. પણ અજ્ઞાન તો એવું જ રહેશે. નાસ્તિકની પ્રતિક્રમણ કરવાની. તો આ લોકો એકવાર બંધાયા પછી નાશ ના થાય, પછી મોડા પડે. ખ્યાલ? પણ મોડા પડી જાય. પણ અજ્ઞાન તો રહ્યું. શું રહ્યું? ને અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ બંધાવાના, જન્મ મરણના ચક્કર. પણ આપણે તો અજ્ઞાનનો જ નાશ કરી નાખીએ તો પછી દોષ ભલે જે આવા હોય આવે, પણ એવું એવા દ્રષ્ટિમાં આપણો ઉપયોગ કર્યો કે જેમાં અજ્ઞાનનું અસ્તિત્વ ખલાસ થયું. પછી ભલે જેટલા બાકીઓ લાવી જાય પછી વાંધો શું છે? પણ પછી કર્મ બંધાશે. એટલે આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં કોનો પ્રભાવ મૂકીએ છીએ? અજ્ઞાનનો નાશ. આધ્યાત્મ વિજ્ઞાન મન વચન કાયા તેને સુધારવું, તેને બદલવું, તેમાં ઇન્વોલ્વ થવું એની વાત કરતું નથી. આધ્યાત્મ વિજ્ઞાન મન વચન કાયાથી મુક્ત રહેવું અને પ્રકૃતિ સંબંધિત જે રોંગ બિલીફનું અજ્ઞાન છે એ કેમ કરીને મારી દ્રષ્ટિમાંથી નાશ થઈ જાય એના પુરુષાર્થ માટે છે. મન વચન કાયાને સુધારવા બદલવા માટે આધ્યાત્મ વિજ્ઞાન નથી. આધ્યાત્મ વિજ્ઞાનનો વિષય આ જીવતા મન વચન કાયા સાથે જોડાયો નથી. પણ આ જીવતા મન વચન કાયાની પાછળ જે જીવતી દ્રષ્ટિ છે એની સાથે જોડાય છે. અને એમાં જે અજ્ઞાન છે એનો નાશ થાય એના ઉપર ફોકસ મારે છે. સમજાય છે? રાઈટ. આપણે કેવળ દર્શનને ક્ષેત્ર હારે કઈ સંબંધ કરો કે આ ક્ષેત્રમાં જ કેવળ દર્શન થાય? ખરો? ક્ષેત્રો પર તો આધાર ખરો. જ્યાં સતયુગમાં ત્યાં જ કહેવાય, કળિયુગમાં ના. આપણે કળયુગમાં લિમિટ તો અમુક નક્કી, હાઈએસ્ટ લિમિટ અમુક કળયુગમાં તો નક્કી હોય, ત્યાં સુધી જોઈ ત્યાં સુધી જઈ શકાય ડેવલપમેન્ટ. જઈ શકાય, કળિયુગમાં જઈ શકાય. 75-80-90% સુધી જઈ શકાય. કેવળ દર્શન નહીં, કેવળ દર્શન સંપૂર્ણ પહોંચાય. કેવળ દર્શનમાં પહોંચી શકાય. 97-98% કેવળ જ્ઞાન ના થાય, કેવળ દર્શન પણ સંપૂર્ણ ના થાય. કેવળ દર્શન સંપૂર્ણ થાય તો કેવળ જ્ઞાન બીજ પડી જાય ને, પછી તો નેક્સ્ટ બસ એક જ બાકી. પણ એવું નથી, એ શક્ય જ નથી કોઈના છે આ ક્ષેત્રમાં. એટલે એના માટે મહાવિદ્યુત ક્ષેત્રે જન્મ લેવો જ પડે. ચોખ્ખું જ નહીં, પણ લેવો પડે એ તો આપણી લાયકાત હોય તો ત્યાં. આપણી મરજીથી ના થાય. અત્યારે કળિયુગ આગલે ચાલે એટલે આટલે તો નહીં જ મળે કેવળ દર્શન. કેવળ દર્શન ના થાય પણ એનો અફસોસ નહીં કરવાનો. આપણે કેવળ દર્શનની ટોચ સુધી પહોંચી શકીએ છીએ. આપણે અત્યારે જેટલું અજ્ઞાન છે એને તો પેલા કાઢો, પછી આગળની વાત કરો. સમજાય કે નહીં? હા, હવે આપણે આપણી ઇન્કમ 25,000 ની 50,000 ની મહિને હોય, બરાબર છે?
અને 10 કરોડ રૂપિયાનું દેવું હોય તો શું થાય? આપણે કે 10 કરોડ તો ક્યારે આપો એટલે આપવા જ નથી એવું નહીં, પણ જેટલા આપવા એટલા તો આપો. એટલું તો માઇનસ થાય ના સમજાય. 10 કરોડ ભલે ના આપે પણ 10 કરોડ ના આપે નથી આપવા એવું નહીં, જેટલા આપવા એટલા તો આપો. કુદરત તમારી દાનત તો જોયું છે ને કે તમારા આપવાનો તો ભાવ છે ને, પણ છે નહીં તો શું થાય? પણ તમે એમ કહો કે 10 કરોડ નહીં અપાય એટલે હવે આપવા નથી, એ આપણી દાનત ખોરી કહેવાય. શું કહેવાય? આપણે કે મારી પાસે જે છે હું તને આપું છું અને હશે ત્યાં સુધી આપતો રહેશે, બરાબર છે? બીજું શું કહેવાય? એમ પૂછું. એમ આપણે જેટલે પહોંચ્યા એટલું તો પહોંચો. છેક સુધી પહોંચાય નહીં માટે પ્રયત્ન નહીં કરો, એવું નહીં કરવાનું. ખ્યાલ આવે? જેટલું બને એટલું અત્યારે ડેવલપ કરો. હા, એ તો આ બધી ક્યારે વાત થાય કે આપણે એકાદ અવતાર બાકી હોય ત્યાંની વાત છે. હજુ તો આપણે ઘણા અવતાર બાકી છે, એટલે આપણે એવું વિચારવાની જરૂર નથી કે આ અવતારમાં ફસશે નહીં. આપણે તો વિચારવાનું કે આપણે કેટલું અજ્ઞાન આ અવતારમાં મેક્સિમમ નાશ કરી શકીએ એના ઉપર જ લક્ષ રાખ. છેક સુધી પહોંચાય કે નહીં એની જાણવાની જરૂર અત્યારે નથી. સમજાય છે? પૂછું છે તમારે કઈ પતી ગયું? બસ તો પહેલી વખત આયા નહીં થોડું છું યુટ્યુબ પર જો નામ તો પહેલી વખત આયા? 2-3 વાર આયા છો? ભગવતીની વાણી હતી ત્યારે અમદાવાદ આવ્યા અમદાવાદ આયા તો જાહેર પ્રસંગમાં આવ્યા હોય તો બધા અનેક વ્યક્તિઓને ખ્યાલ ના. વિજ્ઞાન સમજાય છે બધું? કેટલા ટાઈમથી પરિચયમાં છો આ વિજ્ઞાનના? 1 વર્ષથી પણ આમ 15 વર્ષ આ વિજ્ઞાનના પરિચયમાં કેટલા વર્ષ? 1 વર્ષ જ્ઞાન લીધું પછી આ વિજ્ઞાન નતો સમજાતું? સાંભળવાનો મોકો જ નહોતો. તમારું યુટ્યુબમાં જોયું ને પછીથી એવું ના ખ્યાલ આવે તો બી આ જ્ઞાન લીધું એ વિજ્ઞાન છે એવું ના ખબર પડે? નહીં ત્યારે તો આમ જ્ઞાન લેતા લેવાઈ ગયું હતું એવું હતું. બધાને આવું જ થાય. લેતા લેવાઈ જાય કે ખબર જ ના હોય કે આ શું છે. કોઈથી બેહી જાવ તો બેહી જાવ, બે ગયા કોઈથી ઊભા થાવ તો ઊભા થઈ જાય. એવું છે. આવું છે સાહેબ. આ વિજ્ઞાન જે છે વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી કઈ સમજણ ના, કઈ સમજણ ના. જ્ઞાન લીધા પછી 50 વર્ષ થઈ ગયા હોય તોય ના સમજણ પડે. જ્ઞાન શું કરે? તમને વિજ્ઞાનની દ્રષ્ટિ ના મળે ત્યાં સુધી કશું જ ના. હા, જ્ઞાન એટલે તમને શાંતિ રહે થોડા સમય માટે શાંતિ રહે તમે જ્ઞાન લીધું છે ખ્યાલ આવે. અને બધી વાતો સાંભળે, ચમત્કારિક વાતો કેવી, હવે તો કર્મ બંધાય નહીં, હવે તો એક અવતારમાં મોક્ષ થઈ જશે, મહાવિદ્ય ક્ષેત્રમાં જઈશું. બધા શેખ છલ્લીના વિચારો કહેતા ભી દીવાના और सुनता भी दीवाना, दुनिया चलती है चलाने वाला चाहिए. પછી કોઈ આચું કે તારું આકાશ ઉપરથી જમીન ઉપર આવીએ કે હવે ઠેકાણું પડતા ત્યાં હોય તો હવામાં જ બધા કાલ્પનિક કેવા એમ જ હતો. હવે ભાઈ 1 અવતાર બાકી 2 અવતાર બાકી એવું બધાને કે વાત જ એવી કરે પછી તું માણસ સામાન્ય માણસ ગજુ કેટલું એ કે બચારો હા એમ જ કરે બધાને એવું હોય. તમારે કેમ બધાને એવું છે. એમાં વાસ્તવિકતા કશું ખબર પડે કઈ જ ખબર ના સમજાય છે. એટલે આ તો આ વિજ્ઞાન સમજાય તમને જેમ જેમ એમ તમને આ દુનિયાની વાસ્તવિકતા ખબર પડશે. પછી દુનિયામાં તમે ગમે ત્યાં જાઓ પછી વાંધો. આ વિજ્ઞાન સમજાય પછી આખી દુનિયામાં ગમે ત્યાં જાઓ પછી કઈ વાત. કારણ કે વિજ્ઞાન જ તમને એલર્ટ કરશે. ભાઈ આ તો બધી ધાર્મિક વાતો છે આપણે કામની નથી, આ તો બધી પાપ પુણ્યની વાતો છે આપણે કામની નથી, આમની જે વાતો કરે છે જેમાં તાળો બેસતો નથી. ખોટી છે એના કરતા આપણો તાળો નથી બેસતો આગળ વધો બસ. બીજું કેમ એ સાચું લાગે હે પેલા એ વાતો સાંભળી. હા પણ જ્યાં સુધી આપણી પાસે બીજું કોઈ વસ્તુ આવી જ ના હોય એક જ હોય તો પછી એ લાગે એમાં કોઈ બીજા જે માણસ છે ને એની કરતા બેસ્ટ સવાલ પોતાના
અને પછી જે તમે કહો છો ને એ તત્વની વાત સીધી પકડાઈ જાય છે. હા એમ સમજવું સહેલું થઈ જાય. એમાં સરળ થઈ જાય. એમાં શું થાય છે સમજાવ, એમાં શું થાય છે કે જે પાયાના શબ્દ જ્ઞાન કહેવાય, શબ્દ જ્ઞાન પાયા, એ તમને અમુક ભાષાનો અર્થ ખબર પડી જાય છે, શબ્દોનો અર્થ. જેમ અમુક માણસ એવા કે જૈન ના હોય તો એને વિતરાગ શું એ ખબર જ ના હોય, તીર્થંકર શું એ ખબર જ ના હોય, મહાવિદ્યક શું એ ખબર ના હોય, મોક્ષ શું એ ખબર ના હોય. ખ્યાલ આવે કે નહીં? એ બધું ખબર ના હોય, શબ્દ ના સાંભળ્યા હોય. એટલે એ જે શબ્દોનું ભાથું મળે એ અહીંયા આગળ તમને શબ્દો સમજવાનું પછી સહેલું પડી જાય. કારણ કે એક વસ્તુ છે કે તમે ત્રિમંત્ર બોલો એટલે અરિહંતને નમસ્કાર કરો, શિવને કરો, કૃષ્ણને કરો, આટલા તો તમે અપગ્રેડ થયા. જે પેલા એક જ ધર્મ માનતા તેમાંથી એકમાં ત્રણ ઉપર તો આવ્યા. પછી તમને જૈન સિવાય અજૈન હોય તો તમને સામાયિક પ્રતિક્રમણ ખબર ના હોય તો એ કરતા હતા. હા, એ તમને થોડું તો અપગ્રેડ થયું, ખ્યાલ ચોક્કસ થયું. ના કેમ કહેવાય? પ્લસ 9 કલમ જેવું બોલો, પછી જ્ઞાનના આત્માના ગુણોની ભજના જે આપણે કર્મવિધિ કરીએ છીએ એમાં એ બધું તો કામ લાગે. 9 કલમ કામ લાગે, આ ભાવને નેક્સ્ટ ભાવમાં જ કામ લાગે, એ તો બધું કામ લાગે. આ તો ખાલી વિજ્ઞાન દ્રષ્ટિએ તમને ના સમજાય એમ કહેવા માંગુ છું. બાકી તો જે જ્યાં તમે હતા ત્યાંથી અવશ્ય તમારું અપગ્રેડ તો ત્યાં થયું છે. જેને પણ જ્ઞાન લીધું હોય ત્યાંથી પણ લીધું હોય એનું અપગ્રેડ તો થયું છે. શું છે? પણ પછી આ વિજ્ઞાન જ્યારે મળ્યું ત્યારે ખ્યાલ આવી ગયો કે ભાઈ આ અપગ્રેડ થયું છે પણ એ બહુ લિમિટેડ છે. કેવું છે? મોટું નથી પણ લિમિટેડ છે. હજુ વિજ્ઞાન તો ઘણું આપણે જાણવાનું બાકી છે. એ પછી ખબર પડે, જ્યારે વિજ્ઞાન સમજવાની શરૂઆત થાય ત્યારે ખબર પડે. એ પહેલા તો એમ લાગે કે આ જ સંપૂર્ણ છે એવું લાગે. એવું જોઈએ ને બધાને. પણ સારું છે, ધીમે ધીમે બધા પુણ્યશાળી જીવોને આ વિજ્ઞાન ભેગું થઈ જાય છે. અને અમારું એક જ મિશન છે, લોકોને વિજ્ઞાન પહોંચે. વિજ્ઞાન છે એ સેમ સ્ટેપ જ છે ને, કારણ કે દેહાદ્યાસ જ મટી જાય છે. એટલે એ સેમ સ્ટેપ કહેવાય એના તો જ આ તત્વ પકડાય નહીં, તો પકડાય નહીં. ડાયરેક્ટ દ્રષ્ટિની વાત કરો તો પકડાય નહીં. ના એવું નહીં, જ્ઞાન ના લીધું હોય તો આ વાત વિજ્ઞાનની ના પકડાય એવું નથી. થોડી વાર લાગે અને બોલો તો અત્યારે જેટલા લોકો આ વિજ્ઞાનની વાત સાંભળે છે, યુટ્યુબમાં કહો, ટીવીમાં કહો કે આ ઝૂમના સત્સંગમાં કહો, એનાથી 50% લોકો હોય તો જ્ઞાન વિધિ શું છે ખબર જ નથી. અને ટીવીમાં તો કેટલા લોકો હશે મને ખબર નહીં, કારણ કે મને તો મળે નહીં. આજે 5 લાખ લોકો ટીવીમાં જોતા હોય રોજે, એમાંથી કોઈ લીધું છે કોઈ નહીં એ તો મને ખબર ના પડે. પણ જે મને પ્રત્યક્ષ મળે છે આ ઝૂમ ઉપર કે એવી રીતે, એ બધામાંથી તો ઘણા બધા મોટા ભાગના એવા છે કે જેને આ દાદા ભગવાનની પરંપરા સાથે કોઈ લેવા દેવા નથી. પણ હા, પોતાના ધર્મમાં ઊંડા ઉતર્યા હોય, કોઈ જૈન ધર્મમાં, કોઈ વૈષ્ણવ ધર્મમાં, કોઈ શિવ ધર્મમાં ઊંડા ઉતર્યા હોય અને થોડુંક જાણવા માટે મથામણ કરતા હોય, પણ લિંક ના બેસતું હોય, કરે શું બીજું. પણ પછી આ વિજ્ઞાન પકડાયા પછી કે હવે હું જે કરતો તે યાર હું મથામણ કરતો તો લિંક નથી બેસતું. હવે આ વિજ્ઞાન સમજાઈ ગયું ને બધાનું સેટ થઈ ગયું. સમજાય છે? જે આટી ગુટી હતું, અધરતાલ હતું, ગોળ ગોળ હતું, એ બધું સિક્વન્સમાં થઈ ગયું. હવે એમ જ ખ્યાલ કે જે મેળવવાનું તે મેળવી લીધું, હવે ઉપયોગ કરીને અનુભવ બાકી. હવે કશું બેઝિક જ્ઞાન મેળવવાનું રહ્યું નહીં, પણ ઉપયોગ કરીને અનુભવ કરવાનું રહ્યું. જેમ જેમ સમજાય આટલું ખ્યાલ બધાને. તમે જો કોઈ પણ વ્યક્તિ આમાં આવશે ને, પહેલા કલાક 2 કલાક 1 વખત 2 વખત 3 વખત આવશે, જેમ કે હા આ વિજ્ઞાન સાંભળ્યું ને બસ થઈ ગઈ. પહેલી બીજી વખત સાંભળે તો કારણ કે જે બોજો હતો ને કરવાનો એ ધાર્મિક અને સામાજિક જે બોજો હતો એ શું થઈ ગયો?
નીકળી એ પહેલી હળવાશ થાય છે. પ્લસ અહીંયા આગળ કશું ગ્રહણ ત્યાગ કરવાનું નથી. કોઈને શિષ્ય બનાવતો નથી અથવા હું ગુરુ થતો નથી. સમજાય છે કે કોઈ ક્રિયાકાંડની વાત કરતો કે તમારે આ કરવાનું અને આ નહીં કરવાનું એ મારો વિષય નથી. એટલે મારા કડવો થઈ જાય. શું થઈ જાય? ગુરુ કરાય કે નહીં? ગુરુ કરવા પડે કે નહીં? ગુરુ તો આ તમે પરણ્યા ત્યારથી કરેલા જ છે ને. એનાથી ઓછું જ્ઞાન મળે છે. એ ના હોય તો ખાવા પીવા ના મળે. પેલા તો શું કરવાના? પેલા ઘરમાં ખાવા પીવા આવે, આપણું ઘર ચલાવે, બાળકોને હાચવે, એ પેલા ગુરુ. પેલા ગુરુ તો ખાઈ પીને ટાઈમ હોય ત્યારે જવાય. બોલતા નથી. મને વાઈફે બે દિવસ ખાવા ના બધા જાઓ ગુરુ પાસે. એટલે જ પૂછ્યું તમને. એમે કહેવામાં જાતા ગુરુ ના ના જવાનું. અને એમ નહીં ગુરુનો વિરોધી નથી, પણ વાત સમજવાની. આ બધા ગુરુઓ છે, એ બધા ગુરુઓ એ સ્વાર્થી ગુરુ છે. કેવા છે? તમે એના સ્વાર્થ માટે તમને બોલાવે છે. એમાં તમે કુંડાળા મારી જાવ. સમજાય છે? બધું વિચાર કરીને કામ કરો. એટલે પછી શું કરીએ પછી? કે એના કરતા ઘરના હારા ખવડાવે તુડાવે તો ખરા, ભલે બે ચાર શબ્દો સંભળાવે તો ખરા. પણ ખાવા પીવા તો આપે છે, આપણું ઘર તો ચલાવે છે. પેલા કશું કરતા નથી, સબકાર્ય ના સમજાય? આપણી પાસે પૈસા લઈ જાય, આપણે પગે લાગીએ, એ પણ માન સન્માન લઈ જાય અને પાછા ઠપકારે. બોલતા નથી. આટલું કરતા નથી કે જાટલું કરતા નથી. એટલે એ તો કોઈ પણ ધર્મગુરુ હોય આપણા માટે પૂજ્ય જ છે. એટલે એના માટે ના નથી કહેતા, પણ આપણે કોઈ જગ્યાએ બંધાવું નહીં. શું ના કરવું? વિનય વિવેક કોઈ પણ સાધુ સંત સંન્યાસી વિનય એ આપણા ભારતીય સંસ્કૃતિ છે. અને એમની કોઈની મુશ્કેલી હોય, જીવન જરૂરિયાતની વસ્તુ માંગે તોય હેલ્પ કરવી. કોઈને પૈસા જોઈતા હોય એટલે કંઈક વસ્તુ લાવવા માટે, અથવા તો કોઈને દવા જોઈતી હોય, કોઈને કપડાં જોઈતા હોય તો હેલ્પ કરો. કોઈ પણ સાધુ સંત. એટલે માનવતાના બાબતમાં કોઈ પ્રશ્ન આપણને નથી. સમજાય છે? એનો વાંધો નથી. કોઈને પણ થાય, માણસને હોવું પડે. સમજાય છે? આ તો આપણે કોને અનુસરવું એનો પ્રશ્ન. માનવતાની દ્રષ્ટિએ કોઈને પણ હેલ્પ કરો, સંસારીને પણ કરો અથવા ત્યાગીને કરો, એનો પ્રશ્ન નથી. હેલ્પ કરવાનો વાંધો નથી માનવતાની દ્રષ્ટિએ. સમજાય છે? અને ત્યાગી હોય તો આપણે રિસ્પેક્ટ, માન સન્માન પણ આપીએ, ખ્યાલ એનો વાંધો. પણ કોને અનુસરવું એ તો વિચારવું પડે. એમ કહું છું. આપણે આપણું જીવન ખાલી હોમી નાખીએ અને પછી 50 વર્ષ કાઢ્યા પછી મને કે હા અહીંયા 50 વર્ષે કશું મળ્યું નહીં હતા ત્યાંના ત્યાં, તો શું ફાયદો થાય? માટે એના માટે વિચાર. ચાલો કેટલા વાગે? ઘડિયાળ તો ફર જ કરે છે. ક્યાં ઘડિયાળ 10 વગાડ નાખે ખબર પડી? ને આપણા જીવનના ક્યારે 12 વાગી જશે એ ખબર નથી. ચાલો સમાપ્ત કરી દઈએ. કોઈનેથી પૂછવું છે? બહેનોમાંથી કોઈનેથી પૂછવું છે? પાછું એવું ના થાય કે રહી ગયા. સ્વામીજી, કાલે આનો પ્રશ્ન છે. હા. મેં સ્વામીજીને પૂછ્યું. આ જો આ પણ માહિતી આ તો કે જય સચિદાનંદ. એનું એવું કહેવાનું છે, આપણે જન્મ નથી લેવો, આ જીવનમાં દુઃખ છે, પણ એ કે માતાજી પાસે જવું છે, ત્યાં રહેવું છે. માતાજી પાસે જાઉં છું. માતાજી એટલે કોણ?
એટલે અંબા માતા, ભદ્રકાળી માતા, કાળી માતા એની વાત કરું છું. શક્તિ કઈ શક્તિ? અંબાની વાત થઈ. ત્યાં ક્યાં કોઈ રહેવા દે છે? અંબા માતા કોઈ રહેવા દે છે? ઈ તો મને જ ખબર. તો એકાદ વખત જઈ આવીએ, ત્યાં રહી આવીએ, એમને તું તમે મૂકી જાઓ, જાઓ પછી બે દિવસ ખબર પડે ને તારું રાખે કોણ આપણને ના સમજાય. એનો હશે છે આપણે રહેવા આવ્યા છે, બરાબર છે, પાસપોર્ટ ને કઈ જાઓ, જતા રહો. હું અંબાજી પાસે આવી ગઈ, પછી જોઈએ ખરા બે દિવસ કોણ રાખે છે આપણને? બોલતા જ નથી. ઈ તો રાખે જ ને. કોણ રાખે? રાખે જ ને, એમ કહે છે. અંબા માતા રાખે. જઈ આવો તો ખબર પડે. હા, ઈ તો એવું છે. મને મારે ના જવું. ના પણ તમારે જવું છે એનો વાંધો નથી, પણ આપણે એકવાર અંબાજી જઈને જોઈ આવીએ કે ત્યાં અંબાજી માતાએ કોઈ બહેનોને રાખ્યા છે. જોયામાં શું વાંધો છે? ઈ તો અંદર પછી જવાનું. પછી પછી પાછા આવવું પડે એના કરતા બરાબર છે. તપાસ તો કરી આવીએ આપણે કે ત્યાં તો 100, 200, 500, 1000 બીજા બે બહેનો છે ત્યાં રહે છે તમારા જેવી ત્યાં આગળ. એનાથી ખબર પડે ને આપણને. નહીં, એટલે એમ તો ક્યાં ખબર છે કે ત્યાં કેવી રીતે જવાય? તમે તમે કયા સત્યની વાત કરો છો? અંબા માતાજી કે એની અંબાજીમાં છે તેની વાત કરો છો? હા, તો હું ત્યાંની તો વાત ત્યાં તો જવાય જ ને. એટલે એમ નહીં. તો એ આ જે શક્તિને ચલાવે છે એ શક્તિની વાત કરું છું. પછી તમે જે શક્તિની વાત કરો છો એ કઈ શક્તિ? એનું શું નામ? શું એનું? એ હું અંબાજીમાં જ કહું છું. પાછું ભેદ બાજુ એમ લાવો છો. એને કોઈ ભદ્રકાળી માને તો એટલે ઈ તો ઈ એક નામ અને છે એક જ છે ને. તો હું એ જ કહું છું કે નામ અનેક છે પણ એ તો એક જ શક્તિ છે. એ તો આપણે વાત કરીએ છીએ કે આત્માની એક જ શક્તિ છે. ભલે બધાના આત્મા જુદા છે, શક્તિ તો એક જ છે. સમજાય છે? અને આપણે આપણા આત્માને માનતા નથી, જેના આધારે આપણું અસ્તિત્વ છે. આત્મા ના હોય તો આપણું અસ્તિત્વ હોય? એટલે આપણે એને માનવું નથી. આપણે જે અંબાજી દેવી હોય એમાં તો આત્મા તો પણ આપણો આત્મા નહીં. આપણે એટલે કોઈ સંસારીમાંથી એમાં જીવ જઈ શકે ને કોઈ જીવ. અને હું એમ કહું છું કે આપણી અંદર આત્મા ખરો કે નહીં? આપણી અંદર આત્મા અંબાજી માતામાં આત્મા છે કે નહીં આપણે પ્રશ્ન કરતા નથી. આપણામાં આત્મા ખરો કે નહીં? આપણામાં તો પછી એ આત્માની અનંત શક્તિ ખરી કે નહીં? એ ચેતન ખરો કે નહીં? એ અવિનાશી ખરો કે નહીં? તો પછી એનાથી મોટી શક્તિ બીજી કઈ હોય? એમ નહીં, કોઈ જીવ છે તો દેવી દેવ અવતાર થાય બરાબર. હું શું કહું છું કે કોઈ પણ વ્યક્તિનો દેવી તરીકે કે દેવ તરીકે અવતાર થાય એવું આપણે માની લઈએ છીએ, એમાં પ્રશ્ન નથી કરતા. પણ આત્માથી શક્તિ એ મોટી કહેવાય. પાછું આમ નહીં, બધું કાઢી તો પકડે જ ને પાછું. મોટી શક્તિ અહીંયા અને મળવાની નાની શક્તિ પાસે. વાત નહીં સમજવી પડે સાહેબ. આત્માથી કોઈ મોટી શક્તિ હોય આ દુનિયામાં? એની પ્રાકૃતિક શક્તિ છે. કઈ છે? જે બધી માતા છે એ બધી પ્રાકૃતિક શક્તિ છે. અંબે માતા હોય, ભદ્રકાળી માતા હોય, બહુચર માતા હોય, કાલિકા માતા હોય, મહાલક્ષ્મી માતા હોય, સરસ્વતી માતા હોય, આ બધી પ્રાકૃતિક માતાઓ છે. પ્રાકૃતિક શક્તિઓની માતા. એ શાશ્વત શક્તિઓની માતા આના માટે છે, એ આના માટે નથી. એમ કહું છું. સમજાય છે? કવિરાજે પદમાં શું લખ્યું છે? પ્રકૃતિને સુખ ઉપકારવા માતાજીની કરવી ભક્તિ, તન મન ધનથી મજબૂત કરતી, તન મન ધનથી મજબૂત કરતી ભદ્રપુરીની આજ્ઞા શક્તિ. તેના માટે છે તન મન ને આત્મા માટે ભદ્રિકતા પુરુષની આજ્ઞા. સ્ત્રી પરમાણુ સુંદર થાય. પ્રકૃતિ માટે છે, પરમાત્મા માટે નથી. બધી શક્તિઓની વાત એકની વાત કરતો શક્તિ માત્ર પ્રકૃતિ. આપણે ખુદ પોતે એક શાશ્વત શક્તિ છે. કેવી? અને આ પ્રકૃતિ શક્તિ છે એ બધી વિનાશી. જે હોય સારી ખરાબ હોઈ શકે પણ વિનાશી.
અને પોતાની શક્તિ છે એ અવિનાશી છે. સમજાય છે? વાત તો સમજવી પડે કે નહીં? પ્રશ્ન એ છે, મેં સાચા ખોટામાં ક્યાં પ્રશ્ન આવ્યો? જે પ્રકૃતિની શક્તિ છે પ્રકૃતિ માટે છે, પણ આપણે ખુદ પરમાત્મા છે, તો પછી એની ઉપરી તરફ ના આગળ વધીએ? આજે નહીં તો કાલે નહીં સમજવું પડે? નહીં સમજવું પડે? એટલે આત્મા એ પરમાત્મા. એનાથી મોટી શક્તિ કઈ હોય? બાકી આ રામકૃષ્ણ આવ્યું નથી, એ શક્તિઓ નથી, પણ એ આત્મિક શક્તિ કહેવાય ના. આત્મિક શક્તિ તો આપણી અંદર બેઠી છે, એ ના હોય તો તમારું અસ્તિત્વ જ નથી. હોય એટલે પ્રકૃતિની શક્તિઓને માનવી એમાં કે વાંધો નથી કે ગુનો છે, એવું પણ નથી. શું નથી? ગુનો નથી. પણ જો આત્મિક શક્તિને સમજી શકાય, અનુભવી શકાય, તો પછી એ શક્તિને માંગવાની, અનુભવવાની જરૂર નથી. કારણ કે પ્રકૃતિની બધી શક્તિ વિનાશી છે. કેવી છે? શક્તિ ખરી, પણ કેવી? અંતવાળી. કેવી? અને પરમાત્માની શક્તિ અંત વગરની છે. માટે કૃષ્ણ ભગવાને કીધું અર્જુનને કે હે અર્જુન, તારા અનેક અવતારો થઈ ગયા અને મારા પણ અનેક અવતાર. એ અવતાર શબ્દ કયા ધર્મ વાપર્યો? શરીર માટે કે આત્મા માટે? શરીરના અવતાર હોય? આત્મા છે તો કોઈ જન્મ મરણ હોય. શરીરને તો બાળી નાખ્યું તો પતી ગયું. તો પછી આને પ્રાપ્ત થયેલી શક્તિનું શું મતલબ? એક અવતાર પૂરતી જ ને, બોલતા નથી. કોઈ પણ શક્તિ પ્રાપ્ત થઈ, પણ આ અવતાર પૂરતી જ ને, એ કાયમ માટે. ના ના, આવતા વૈષ્ણવ થઈ જવાનું છે. એ બીજી ક્યાં છે? મુકેશ અંબાણી આટલા બધા પૈસા કમાય છે, આટલો બધો પૈસાદાર થયો, આ અવતાર પૂરતો કે હો અવતાર પૂરતો? આ અવતાર પૂરતો. એ શક્તિને શું કરવાનું? એ શાશ્વત કહેવાય? એ શાશ્વત કહેવાય? 40, 50, 60, 70 વર્ષ પછી તો આપણને જો શાશ્વત શક્તિ અનુભવવા ન મળતી હોય તો પછી પ્રાકૃતિક શક્તિ પાછળ વાહે પડવું. પણ જો શાશ્વત શક્તિ સમજવા માટેના સંજોગો ઉપલબ્ધ હોય, હાજર હોય, આપણે સમજી શકીએ એવા હોય, તો પછી આપણે એનું જ કરવાનું હોય ને. હાજર ના હોય ત્યારે તો બીજો રસ્તો નથી. અમને આ ભાઈને જ્યાં સુધી વિજ્ઞાન ના સમજાય ત્યાં સુધી જે સમજ્યા હતા એ જ સાચું હતું. બરાબર કે નહીં? કારણ કે કન્ફ્યુઝન હતું જ નહીં ને, હતું જ નહીં. બરાબર છે? પણ આ જેવું વિજ્ઞાન સાંભળ્યું પછી ખબર પડે કે આ સનાતન સત્ય છે. એમ જેને બીજી કશી વસ્તુ ખબર ના પડતી હોય અથવા ભેગી ના થતી હોય ત્યાં સુધી જેની ભક્તિ કરવી હોય ખરો કોણ ના પાડે છે? કારણ કે આધાર તો જોઈ કે નહીં? જોઈ કે સમજાય કે નહીં? પણ સાચી શક્તિ તો ચૈતન્ય શક્તિ છે. પ્રાકૃતિક શક્તિને સાચી શક્તિ ના કહેવાય, પણ હા વ્યવહારમાં ઉપયોગી અને ઉપકારી કહેવાય. પણ એ મોક્ષે લઈ જાય, સમજાય? એ આપણું સમજવું પડે. આગળ એવું જ કહેવાનું છે કે આપણે જો જન્મ ન લેવો હોય તો સનાતન સત્ય બસ. વડે બીજો કોઈ વિકલ્પ નથી. નથી કોઈ. કારણ કે તમે ટેમ્પરરી શક્તિ મેળવીને પરમેનન્ટ તો મેળવી શકો જ નહીં. એ તો અસૈદ્ધાંતિક વાત થઈ ગઈ. કેવી થઈ ગઈ? મેં આ વખતે માતાજીની ભક્તિ કરી અને મને પુણ્ય બંધાયો અને હું માનો કે દેવલોકમાં એ ગયો, પછી આયુષ્ય પૂરું થાય એટલે પાછું એ જવાનું ને. તો કાયમી ફાયદો શું થયો? કાયમી ફાયદો શું થયો? નુકસાન કઈ નહીં. પાછા હતા એમાં આપણે એવું કંઈક પ્રાપ્ત કરીએ કે જેથી જન્મ મરણના ચક્કરમાંથી મુક્ત થાય અને આપણને કાયમનો ફાયદો થાય.
જે આપણે શાશ્વત સુખની અનુભૂતિ કરવા માંગીએ છીએ એ જો થઈ જાય તો આપણું કામ થઈ જાય, તો આપણું કામ થઈ જાય. બાકી આ શક્તિઓને શું કરવાની? આ તો જેની પુણ્ય નથી કે શાશ્વત સુખની અનુભૂતિ કરવાનો રસ્તો જેને પ્રાપ્ત નથી થયો એના માટે તો કોઈ ઓપ્શન છે નહીં. આ છે ક્યાં તો ધાર્મિક શક્તિ, ક્યાં તો કોઈ માતાજીની શક્તિ, કોકમાં કોઈ ગુરુની શક્તિમાં જતો રહે, ગમે તેમાં જતો રહે. બીજું શું કરે? બીજો કોઈ રસ્તો સમજાય છે? કેટલા આવા તો છે. કેટલાક લોકો માતાની શક્તિ માટે, કેટલાકને તો ખરા કોઈને શક્તિ આવતી હોય એની પાસે જાય, બોલતા નથી. ના નથી આવડ્યું? ના ના સાંભળ્યું નથી. એવું છે નથી જતા, જાય કે ના જાય? દુનિયા આખી આમ ને આમ જ ચાલે છે. આપણે સમજવાનું છે અને આપણા માટે કોના માટે? ઉદય કર્મમાં હોય તો આપણે પ્રાર્થના કરીએ, પૂજા કરીએ, પણ પ્રતિષ્ઠિત આત્માને જાણીને છૂટા પડ્યા વગર ઉપાય જ કોઈ ઉપાય ના. માતાજીની ભક્તિ કરવાનું એ ગુનો નથી. અમે દર વર્ષે 2 વખત તો ઓછામાં ઓછા અંબાજી જઈએ છીએ. દર વર્ષની વાત ખ્યાલ આવે. ઘણા બધા માતાજી પાસે છે, સરસ્વતી માતાજી પાસે, અંબે માતા, હમણાં પાવાગઢ જઈએ, ભદ્રકાળી માતા પાસે, મહાકાળી માતા, પાવાગઢ ને પેલા જુનાગઢ જઈએ ત્યાં અંબા માતા છે, અંબિકા દેવી. એટલે જવું, દર્શન કરવું, પ્રસાદ ચડાવી, આરતી કરવી, અથવા તો ફળ ફૂલ ચડાવવા, નૈવેદ્ય ચડાવવા, એનો વાતો નથી. એ આપણું પ્રાકૃતિક છે. શું છે? પણ જાણવું સનાતન છે. શું જાણવું? ને ઇન્ટરેસ્ટ એમાં જ રાખો. આ બધું ઉદય કરવું. શું કીધું? જેમ આપણે ઘર બહાર પરિવાર ચલાવીએ, વ્યવહાર ચલાવીએ, એમાં ધાર્મિક એમાં બધું ઉદય કરવું. જે હોય કોઈ ગુરુને માનતા હોય ત્યાં પગે લાગવા જોઈએ, વાંધો શું છે? કોઈ નુકસાન નથી, પણ દ્રષ્ટિમાં વિજ્ઞાન હોવું જોઈએ. બાકી વ્યવહારમાં તો જે હોય એમાં ક્યાં વાંધો છે? ઘર પરિવાર બધાની સેવા કરતા હોય તેમ ગુરુની સેવા કરીએ તો વાંધો શું છે? પણ જાણવાનું કે હું પોતે શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયાનો ઉદય કર્મ છે, તો પછી વાંધો શું છે? તો પછી શું વાંધો છે? ઉદય કર્મ ના હોય પણ એમાં ક્યાં વાંધો છે? પણ આ ઉદય કર્મનો પુરુષાર્થ માનું ત્યાં વિજ્ઞાનને વાંધો છે. ઉદય કર્મને પુરુષાર્થ શું કામ માનો છો? સમજાય કે નહીં? તમે કોઈની પણ ભક્તિ કરો, કોઈ ગુરુને કરો, કોઈ ભગવાનની કરો, કોઈ માતાજીની કરો, ભલે કરો, પણ જાણો કે આ કરે છે અને આનો કંટ્રોલ કોની પાસે છે? કુદરત પાસે. આપણો કંટ્રોલ કુદરત પાસે. આપણે સ્વતંત્ર છે અને બાળી નાખ્યા પછી પણ આપણે માટે સ્વતંત્ર છે અને બાળી નાખ્યા પછી પણ આપણે માટે આપણે કેવા છીએ? અને કુદરતનું કંટ્રોલ આના ઉપર છે. આના ઉપર હોય તો કોઈ મોક્ષે જઈ શકે? ના જઈ શકે. આના ઉપર છે. એટલે જેટલું આપણે આના માટે કરીશું એટલા આપણે સંસારમાં શું રહીશું? ડૂબેલા રહીશું. પાપ રૂપે કે પુણ્ય, પણ એમાંથી નીકળાશે નહીં. સમજાય છે? બરાબર? તમે પેલું કરો છો? શું આવે? પેલું આવે ને આપણે શ્રાદ્ધનો મહિનો. પિતૃ શ્રાદ્ધ શું કે છે? કરો તમે? નથી કરતા? તમે જૈન છો? તો ભાઈઓ કરે ગામ બધું કરે. અચ્છા, તમે નથી કરતા? બરાબર. એ ગામ બહુ દૂર છે એટલે એના આટલે બધું ના આવે. એવું છે કે બાપા તો ગામમાં અમારે કે આટલું તો ક્યાં આવવાના? ભાઈ મોટા હોય ને નાના એ બધું કરતા હોય. ભાઈ મોટા હોય ને કરે. એમને ક્યારે બાપા કરે? આપણા તો જવાય નહીં.
મોટા જ કહેવાય. મિલકતમાં આખો ભાગ જોઈએ. બાકી તો ભક્તિ કરવામાં તો મોટા જ કરે બધું. આ ઓછું કર્યું તો ઈ કરવું બે કેવું કેવું પડે આ જો હિન્દુસ્તાનના લોકોને કેવું મગજમાં ઘુસાડી દીધું સાહેબ. કેવું 1 વર્ષ સુધી સોરી 1 મહિનો આખો શ્રાદ્ધનો મહિનો બધા એની તિથિ પ્રમાણે શું કરે? કાગડાને શું ખવડાવે? ખીર નાખે. કાંકરા ખાઈશ ક્યાં? હવે તો કેટલાક લોકો શું કહે છે કે હવે તો આ ખીર મોડી બનાવો કારણ કે મારા બાપાને ડાયાબિટીસ તો કાગડાને મોડી ખવડાવો. બોલો હવે આ કઈ પહોંચી પ્રજા? તો કાગડા કે અમને તો ખવડાવો કે તમારા બાપાને દેવ હોય. એક ભાઈ મને પૂછતા હતા કે સ્વામીજી આ લોકો બધા શ્રાદ્ધ કરે છે અને બધા તિથિ પ્રમાણે જે રાજમાં જે આ કાગડાને ખીર નાખે છે આપણા ઉપર જઈને કે ધાબા ઉપર જઈને, તો કે ખરેખર સાચું હશે કે બાપા આપણા આનંદ ખાઈ જાય? હવે બધી માન્યતા છે હોય કે મેં કીધું કે આ બુદ્ધિશાળી માણસોની બુદ્ધિ તો જુઓ. બધાના બાપા મળીને કાગડા થાય છે, કોઈ માણસ થતું બોલતા નથી. ના સમજાય મળીને ક્યાં થાય છે? કાગડા. તો કાગવાસ કરવાનું હોય ને, બોલતા નથી. કેવી અંધશ્રદ્ધા સાહેબ. આવી દુનિયા ચાલે છે સર, અણસમજણથી. કેવું અને ગુરુ એવા વળી જાય પાછા એવા ખ્યાલ આવે શું કરે બાપા? મને સ્વામી સારું સારું જમવાનું મળે ને એવું બધું થતું રહે ને તહેવારો હે સારું સારું જમવાનું મળતું રહે, તહેવાર આવતા હોય કે એવું કઈ હોય એટલે એવું ગોઠવણી હોય ને એનો ખાવાનું તો અત્યારે હોટલોમાં બારે માસ મળે છે. અત્યારે ને પહેલા હોય બધું રાખતા હોય. ક્યારેક જમવાનું ભાદરવામાં પીક કાપે ને ખીર એની માન્યતા ખરી એમ બધા એવું હોય. હું શું કહું છું પણ વૈજ્ઞાનિક હેતુથી શારીરિક સ્વાસ્થ્ય માટે કરતા હોય તો વાંધો નહીં એનો વાંધો છે. પણ આ અંધશ્રદ્ધા કરે છે કોઈ હેલ્થ માટે કરતું હોય, ગમે તે કરતું સારું જ છે. એનો કેમ આપણે કોઈ આપણે કે ડાયાબિટીસ તો સુગર વસ્તુ ના ખાવું એમાં ક્યાં આપણે ખોટું કહીએ છીએ? સમજાય છે? એ તો હેલ્થ માટે તો માણસ કરે ને. પણ તમે એમ કહો કે હું મારા પિતા માટે કરું છું તો શું થાય? એ વિચાર એમ એટલે એ વધારે પડતી અંધશ્રદ્ધા છે ને. એક વસ્તુ છે સાહેબ, વિચાર તો કરો કે તમે કોઈ પણ શક્તિને માનો છો, બરાબર છે? શું રામકૃષ્ણ મહેશભાઈ શક્તિનું જ્ઞાન નહીં હોય? બોલો ને. તો પછી આ વનવાસ કેમ આવ્યો? માતાજી ના બોલાવે? બોલતા નથી. જો હવે હશે છે, સાચું કહું એટલે હશે છે. આ સીતાજી ઉપાડી દેતા ના બોલાવે? બોલાવી શકતા આ કૃષ્ણ ભગવાનનો જન્મ જેલમાં થયો ત્યારે ના બોલાવે? તો મારું કામ જન્મ જેલમાં થયો માં ઘરમાં કરે ના કરે? બોલતા નથી. મહાવીરને કાનમાં ગયા ટૂંકા ત્યારે ના બોલાવે? કોઈના કર્મનો ભોગવટો બદલી શકાય? તમે માનો છો મને એવું કરે? એ ક્યાં દાવો કરે કે હું બદલી શકું છું? તમે માનો છો? સમજાય છે? કોઈ કોઈનું કશું કરી શકે નહીં સાહેબ. આપણે પોતે અજ્ઞાનતાથી માની દઈએ એમાં કોઈ શું કરે? કોઈ શું કરે? સમજાય છે? આપણી ભૂલ છે અને ભોગવવાનું આપણે જ છે. આ દુનિયામાં કોઈનાથી કશું કરી શકાય એવું નથી સ્વતંત્ર રીતે. બધાને ફરજિયાત ભોગવવું જ પડે. પછી રામ હોય તોય, કૃષ્ણ હોય તોય અને મહાવીર હોય તોય ભોગવવું. આટલું જયારે કુદરતનું કાનૂન અફર છે પછી આપણે કહીએ કે ભાઈ એમની પાસે હું આરતી ઉતારીશ તો મારું ભવિષ્ય બદલાઈ જશે અને અંધશ્રદ્ધા ના કહેવું તો શું કહેવું? તમે આરતી કરો છો એની સાથે આપણને વાંધો નથી, પણ તમારી અપેક્ષા છે કે મારું ભવિષ્ય બદલશે એ તો અજ્ઞાન છે. આરતી કરો તો શુભ ક્રિયા છે, પણ તમારું ભવિષ્ય બદલવા માટેની અપેક્ષા રાખો છો. પ્રશ્ન એ છે, સમજાય છે કે નહીં? એટલે
આ બધી વસ્તુ જ્યારે જેમ છે તેમ સમજો તારે બાકી કશું અનાદિકાળથી આ જ કર્યું છે, બધું આનું આ જ કર્યું છે. આછી વાત સમજવા પ્રયત્ન કર્યો જ નથી, પછી બધું જે સર્કલ હોય, દરેક વ્યક્તિનું પોતાનું સર્કલ હોય, એની સર્કલમાં જે ચાલતું હોય બધા કર્યા કરે. પછી એમાં કોઈ વિચારે તો ખબર પડે. સમજાયું કે નહીં? માતાજીને પગે લાગવા જો એની સાથે કઈ ગુનો નથી ખ્યાલ આવે? તો આપણી સંસ્કૃતિ છે ને સંસ્કાર છે, પણ માતાજીને પાસે અપેક્ષા રાખવી કે તમે આમ કરી નાખજો, આમ કરી નાખજો. દર્શન કરવા જવામાં શું વાંધો છે? શક્તિ છે, અપેક્ષા ના રાખવી. માતાજીને જે આપવું એ આપે. તમને ખબર છે, માતાજીને ખબર નહીં હોય, બોલતા નથી. આપણે શું કામ માગવાની જરૂર? એમને ખબર નહીં હોય. ત્યારે કોપાયમાન થાય કે માતાજી લઈ લીધું, ત્યારે કોપાયમાન થાય ખબર પડે, જરૂરિયાતમાં ખબર ના પડે. એમને બોલતા નથી. એ વાંધે હોય, જવા વાળા છે, આવવાનું જુદા છે, તું ખબર જ નથી આપણને. તારે શું પૂછવું છે? કાલે આવવાનું શું સવારે? બસ તો કાલે ઘેર પહોંચતા પ્રાર્થના કરી. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ.